અનર્થ એટલે અર્થ વિનાનું મફતનું, આત્માને મફતનું પાપ લાગે છે, મફતનું બેઠા બેઠા ફ્રીમાં. તો અનર્થ દંડના પાપથી બચવા માટે આપણે પચખાણ લેવું પડે, બરાબર છે. અનર્થ દંડ અને અર્થદંડમાં ખ્યાલ આવે, દવાની છૂટ, આ છૂટ. હવે સમજો કે ઇન્ડિયાની અંદર એક ફ્લેટ છે આપણો, બંધ પડ્યો છે, વાપરતા નથી, બંધ પડ્યો છે, કદાચ જવું પડે 6 મહિને 12 મહિને એકવાર જઈએ, અથવા 2-5 વર્ષે ન પણ જઈએ, પણ એનું મેન્ટેનન્સ તો ભરવું તો પડે છે. કેબલ છે અંદર, કોઈ છોકરાને જઈને રહેવો તો કેબલ પણ ચાલે છે, ફોન પણ ચાલુ છે. ફોન વાપરો કે ન વાપરો, તમારે ફોનનું બિલ ભરવું તો પડે છે. કેબલ તો હા, એનું બિલ ભરવું તો પડે. કેબલનું બિલ ન જોતું હોય કે ફોનનું બિલ ન જોતો તો શું કરું? તો કે લાઈન કટ કરાવો. લાઈન કટ કરાવો તો તમને એનું બિલ, એમ આ દુનિયામાં જેટલા પાપ થાય છે એમાંથી તમે નામ કટ કરાવો તો તમને એનું બિલ ના આવે, ને તો તમને એનું બિલ આવ્યા જ કરે, રાઈટ. કોઈ અહીંયા ટેક્સી આવી ઊભી રાખે, ટેક્સી કરીને આવી અને 1 કલાક પૂજા અને બધું કરી અને પછી હવે આવે ત્યારે સમજો કે $200 હોય ને જાય ત્યારે 300 થઈ જાય, તો 1 કલાક સુધી એંગેજ છે ને તમારે ટેક્સી. મીટર ડાઉન છે તો મીટર તો આવવાનું જ. જ્યાં સુધી મીટર કટ ન કરાવો ત્યાં સુધી તમને એનું બિલ આવે જ. એમ હવે એ મફતનું જે પાપ છે ને એને અનર્થદંડનું પાપ કહેવાય, રાઈટ. અનર્થદંડ પહેલા નંબરનું પોઈન્ટ. ને અર્થદંડ ને અનર્થદંડમાં દેવતા, નરક, તિર્યંશને અનર્થદંડનું પાપ લાગી રહ્યું છે, મફતનું. અત્યારે પદ્માવતી માતા છે, ઘંટાકણવીર છે, મણિભદ્રવીર છે, નાકોડા ભૈરવ છે, ભૌમિયાજી છે. એના શરીરમાં 7 ધાતુમાંથી એક પણ ધાતુ નથી. હાડકાં નથી, માંસ નથી, ચરબી નથી, લોહી નથી, મેલ નથી, શુક્ર નથી, વીર્ય નથી, ખાલી ખોખું છે, ખાલી ખોખું. એક ખાતા પણ નથી, નોર્મલ ફૂડ પણ ખાતા નથી, ખાલી ઈચ્છા કરે ને પેટ ભરાઈ જાય, ઈચ્છા કરે ને પેટ ભરાઈ જાય. તો પણ એ લોકો અત્યારે પચખાણમાં નથી એટલે પાપ લાગે. એ લોકો અત્યારે પચખાણમાં નથી એટલે એ લોકો દેવતાને પણ પાપ લાગે. એટલે પ્રેગ્નન્સી ને બધું કંઈ નહીં, ડાયરેક્ટ 16-17 વર્ષના યુવાન જ જન્મે એ લોકો. એક ફૂલનો પલંગ હોય, એમાં આત્મા આવે, પોતાના કામના આઇટમ્સ એટલે પૂતગલ ગ્રહણ કરી 16-17 વર્ષનો છોકરો કેમ આળસ મરડીને ઊભો થાય, આળસ મરડીને ઊભા થાય અને મરી જાય ત્યાં સુધી 16-17 વર્ષના યુવાન જ દેખાય, એવા ને એવા જ દેખાય. ખાલી 6 મહિના પહેલાં ગળાની માળા કરમાવા માંડે, બાકી એવા ને એવા જ દેખાય. એટલે ત્યાં કોઈ પ્રેગ્નન્સી છે કે શરીરના 7 ધાતુ છે ને બધું પેઇન, ખાવાનું ને લોહી ને બધું કંઈ જ નથી ત્યાં આગળ. ક્યાંયથી પણ, અથવા તિર્યંશમાંથી. દેવતા મરીને દેવતા ના થાય, દેવતા મરીને નરકમાં ના જાય. એટલે એ લોકો માટે રહી 2 જ ગતિ. એમ નરક મરીને નરકમાં ના જાય, નરક મરીને દેવગતિમાં ના જાય. એટલે પણ લગભગ મનુષ્ય તમે કીધું એ પ્રમાણે અકામ નિર્જરા કરીને, જેમાં પશુઓ કેમ અકામ નિર્જરા કરીને દેવગતિમાં જાય છે, એ મનુષ્ય તો ઘણા ગરીબ લોકો એમને જ મજબૂરીથી સહન કરતા હોય, અથવા ઘણા લોકોને કરવું પડતું હોય ને બધું, તો એ મરીને દેવગતિમાં જાય. દેવગતિમાં સેમ લુક્સ આપણા જેવું જ હોય, શરીર આપણા જેવું જ દેખાય. આમ આપણી બાજુમાં બેઠા ખબર પણ ના પડે કે આ દેવી છે, આપણે ખબર ના પડે, પણ શરીરમાં 7 ધાતુ ન હોય લોકોના શરીરમાં. હવે પચખાણ નથી, તિર્યંશને પણ ઝાડને પચખાણ નથી, ગાય ભેંસને પચખાણ નથી, કૂતરા બિલાડાને પચખાણ નથી, તો એ લોકોને કર્મ તો લાગે જ છે, કર્મ તો લાગવાનું. દેવતાને પણ નહીં, નરકને પણ નહીં, તિર્યંશ. હવે એ જે કર્મ લાગે છે એ મફતના પાપને શું કહેવાય? તો કે અનર્થદંડનું. એટલા માટે આપણે ઓલું કાર્ડ જે આપ્યું છે એમાં બીજા નંબરનું જે પોઈન્ટ છે એને અવિરતિ શબ્દ વાપર્યો છે. અવિરતિના પાપથી બચવા માટે આ ધારણા અભિગમનું પચખાણ લેવાનું, બરાબર. આ ધારણા અભિગમનું જે પચખાણ છે, આમ તો તમે 24 કરો બેસ્ટ જ છે, પણ નથી સમજો, હવે લીલોતરી નથી ખાતી તો કયું પચખાણ લો? ધારણા અભિગમ. શોપિંગ 1 વર્ષ સુધી હવે લેવું જ નથી, એક પણ કપડું નવું નથી લેવું છે, એટલું પહેરાતું જ નથી, તો કે પચખાણ લઈ લો, ધારણા અભિગમ. જે નથી કરવું એનું પચખાણ લઈ લો. વર્ષમાં 1 જ વાર 2 વાર ઇન્ડિયા જવું છે, બહારગામ જવું છે, અબ્રોડ જવું છે, 2 વાર 3 વાર 4 વાર છૂટ લે, બાકીના પચખાણ લઈ લો. હવે એટલે આખું લાઈન છે, હું તમને 5 પોઈન્ટ પણ હું આવીશ. અત્યારે આ જે કાર્ડ છે તમને આપવામાં આવ્યું, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. આ 5 પાપથી બચવા માટે એમાં અત્યારે બીજા નંબરના પોઈન્ટની આપણે વાત ચાલે છે, બરાબર. અર્થદંડ અને અનર્થદંડ ખ્યાલ આવી ગયો, ક્લિયર થઈ ગયો. અનર્થદંડ એટલે મફતનું જે પાપ લાગે છે. બીજું અનુમોદનાનું પાપ. અનુમોદના શબ્દોનો અર્થ શું થાય? અનુમોદના તો કે એક શબ્દનો અર્થ થાય અનુમોદના એટલે કોઈના વખાણ કરવા, કોઈની તારીફ, બરાબર. આપણે કોઈ પાપના વખાણ તો કરવા જ નથી. સામયિકમાં મણેનમ વાયાએ કાયણમ ન કરેમી અને ન કારવેમી. હું મારા મનથી કે મારા વચનથી કે મારા કાયાથી કોઈ પાપ કરીશ પણ નહીં અને કોઈને ઓર્ડર આપીને કરાવીશ પણ નહીં. હું કરવાનો પણ નથી
અને કરાવવાનો પણ નથી. તો અનુમોદના કરવાના છો તમે, સામયિકમાં અનુમોદના કરવાના છે, કોઈ પાપની અનુમોદના કરવાના છે કે ભાઈ બહુ ફાઇન બન્યું, સરસ સ્મેલ આવે છે, બસ સામયિક પારું એટલે જમવા બેસું છું હમણાં, કેટલું ભલે મનમાં પણ થાય તો પણ તમે વખાણ કરવાના પણ નથી, કરાવવાના પણ નથી. તો પણ તમને કેમ અનુમોદનાનું પચખાણ ન લીધું? મહારાજ સાહેબે ટીવીએમની બાધા લીધી. મહારાજ સાહેબે મન વચનકાથી પાપ કરીશ નહીં, મન વચનકાથી કરાવીશ નહીં, અને મન વચનકાથી અનુમોદીશ નહીં, એમ 9 કોટીની બાધા લીધી એમણે. આપણે કેમ 6 કોટીની બાધા લઈએ, બરાબર? 6 કોટી ને અત્યારે મણસા વાયસા કાયસા ન કરે બી ન કારવે બી, હું મારા મન વચનકાથી પાપ કરીશ પણ નહીં, મન વચનકાથી કરાવીશ નહીં. 6ની આપણે અનુમોદનાની આપણે બાધા, તો કે અનુમોદના શબ્દોનો બીજો અર્થ શું થાય? અનુમોદના શબ્દોનો બીજો અર્થ, એક અર્થ થાય વખાણ કરવા, પણ બીજો અર્થ થાય નિમિત્ત થવું. નિમિત્ત એટલે શું? તો કે હું ભલે અત્યારે સામયિક કરું છું, પણ રસોઈ તો મારા નિમિત્તે પણ થાય જ છે ને, આપણા નિમિત્તે પણ રસોઈ તો થાય જ છે. હમણાં પારેને આપણા નિમિત્તે ફ્રીજ છે, આપણા નિમિત્તે ગાડી છે, આપણા નિમિત્તે ઘર છે, આપણા નિમિત્તે રોડ બંધાય છે, ડેમ બંધાય છે, બ્રિજ બંધાય છે, થિયેટર છે, મોલ છે, પબ્લિક માટે જ છે, આપણા માટે જ છે. એટલે તમને અનુમોદનાનું તો પાપ લાગ્યા જ કરે, કારણ કે તમારા નિમિત્તે જ થાય છે. મારા સાહેબના નિમિત્તે તો થતું જ નથી. એ લોકો તો ટેક્સ પણ ભરતા નથી કે રોડ બંધાય તેમને પાપ લાગે, કે આર્મી શસ્ત્ર ખરીદો તેમને પાપ લાગે, એમને તો બાધા જ છે. ઇન્કમ જ નથી કે ટેક્સ ભરવું ને, ઇન્કમ હોય તો ઇન્કમ ટેક્સ ભરો, ઇન્કમ જ નથી ક્યાંથી ભરો? એટલે અનુમોદના શબ્દોના 2 અર્થમાં એક અર્થ કર્યો આપણે વખાણ કરવા, અને અનુમોદના શબ્દોનો બીજો અર્થ થાય નિમિત્ત થવું. તમારો બર્થડે છે, બર્થડે દિવસે છોકરા કે ના મારે પાર્ટી આપવી જ છે પપ્પા, બસ પાર્ટી આપવી જ છે. હવે તમે તો કન્નૂળ ખાતા નથી, પણ એને 50 જણને બોલાવીને બધાને કાંદા બટેટા બધું ખવડાવ્યું, એટલે તમને 50 ગણું પાપ લાગી ગયું. એને તો ખાનાર તો સિંગલ જ પાપ લાગ્યું. પણ મારી તો ઈચ્છા નથી, પણ તમારા નિમિત્તે થયું જ ને. રાખવી હોય તો ના નથી બેટા, પણ ખવડાવવું પડશે જૈન પદ્ધતિ, તો હું કહું એ રીતના ખવડાવ. તારી પાર્ટીમાં તારે જે કરવું એ કર, હું ના નથી પાડતો. મારી પાર્ટીમાં નહીં ચાલે, કાં તો હું નહીં આવું, મારે નથી ઉજવવું આવી રીતના. આખી જિંદગીમાં જેટલા કિલો નહીં ખાધું એટલે એક જ દિવસમાં ખવડાવી દઈશ. કદાચ કોઈ ડ્રિંક પણ લેતા હોય તો આખી જિંદગીમાં નહીં પીધું એટલું એક જ દિવસમાં પાઈ દે બધાને. કેટલા લીટર એકદમ આટલા બધાને. તો અનુમોદના શબ્દના બીજો અર્થ આપણે શું કરીએ? એક વખાણ નથી કરવા, પણ આપણા નિમિત્તે, રાઈટ? તો અત્યારે જેટલું નોનવેજ વગેરે વેચાય છે, કોના માટે વેચાય છે? પબ્લિક માટે. પબ્લિકમાં આપણે આવીએ ને, પબ્લિકમાં તો પચખાણ નથી તમને, એટલે તમે ફ્રી છો ને. તમે એમ ન કે તમને જૈન છો એટલે હું નહીં આપું તમને. તમે પૈસા આપો તો તમને પણ આપે નહીં, તમે પૈસા આપો કે ભાઈ તમે પૈસા આપો તો તમને પણ એ નોનવેજ, એટલે પબ્લિક માટે વેચાય છે, એટલે તમારા માટે પણ વેચાય છે, એટલે તમને તો એનું પાપ લાગે. તો એ પાપથી બચવા શું કરવાનું? તો કે પચખાણ લઈ લેવાનું. અનુમોદનાના પાપથી બચવા માટે પચખાણ લેવાનું. ત્રીજું અભયદાન. અભયદાન એટલે શું? જીવદયા. અભયદાન એટલે જીવદયા. કોઈ જીવદયામાં પૈસા કોણ લખાવે? જેની પાસે લાગે એટલું ચલો એટલું બધું છે તો લખાવે, બાકી તો પોતાનું જ માંડ ચલાવતો એ બીજાને ક્યાં પૈસા લખાવે? પોતાનું જ માંડ ચાલે છે તો એમ લાગે તો મારી પાસે નથી. તો હવે જીવદયામાં પૈસા તો કોઈ 1000 લખાવે, કોઈ 2000 લખાવે. પચખાણથી કરોડો ટન જીવોને અભયદાન આપવાનું પુણ્ય મળે. કરોડો ટન. સમજો કે તમે 48 મિનિટ માટે સામયિક લીધું, તો સામયિકમાં તમે કરેમી ભંતેનું પચખાણ લીધું, તો કરેમી ભંતેના પચખાણ દ્વારા એટલા બધા 14 રાજલોકના બધા જીવોને અભયદાન એટલે જીવદાન એટલું પુણ્ય, તમે જીવોને એટલા પોઝિટિવ વાઇબ્રેશન આપો છો કે હું 48 મિનિટ માટે હું પોતે મારીશ પણ નહીં અને કોઈને ઓર્ડર આપીને મરાવીશ પણ નહીં. 9 to 5, 9 to 5, 9 to 5 એમ 3 વાર લખીએ આપણે. 92,59,25,925 આટલા પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય એક સામયિકમાં. એક ખાલી 48 મિનિટનું જ ખાલી સામયિક છે, તો પણ 92,59,25,925 પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય. કેમ? એટલી સાતા વેદનીય. કેમ? તો એટલા જીવોને તમે સાતા આપી જ ને, એટલા જીવોને સાતા આપી છે. તો હવે નોનવેજ ન ખાવાની બાધાની વાત છે, તો તમે પચખાણ લો એટલે કેટલા બધા જીવોને અભયદાન મળી જાય ને, એમ નિશ્ચિંત થઈ જાય કે આ વ્યક્તિ તો મને મારવાનો જ નથી. કેટલું રોજનું એક્સપોર્ટ થતું હશે, એમાંથી આપણું નામ તો કટ થઈ ગયું. એટલે અભયદાન આપવાનો પણ લાભ મળે. પછી આત્મામાં સંસ્કાર પડે. આત્મામાં એક સંસ્કાર પડે. સમજો કે નોનવેજ ખાતા જ નથી, પણ એમાં પચખાણ કેમ લેવાનું? તો કે આત્મામાં સંસ્કાર એટલે આગલા ભાવમાં એટલું પુણ્ય બંધાશે કે એવા પરિવારમાં આપણો જન્મ જ નહીં થાય.
એવા પરિવારમાં નોનવેજ જ્યાં ખવાતું હોય એવા પરિવારમાં જન્મ જ નહીં થાય. તો કે જન્મ્યા તો એવા પરિવારમાં જન્મ્યા તો કે મન નહીં થાય, અંદરથી મન નહીં થાય. ઘણા લોકો એવા હોય કે નહીં સબ ખાતે, ઘણા પોતે નથી ખાતા. આપણે મુસલમાન થઈને બકરો નથી ખાતો, તો કે મને નથી ગમતું. આમ પૂછીએ ને કેમ, તો કે નહીં અલ્લાહનો ધર્મ અને મુલ્લાનો ધર્મ અલગ છે. એ અલ્લાહે બતાવ્યો નથી, આ મુલ્લાએ ચાલુ કર્યું છે કે અમે નથી. અને અમારામાં બકરો ધરવાનો છે. તમે બકરો માર્કેટમાંથી લાવીએ, જીવાડીએ અને પછી બરોબર થાય એટલે પછી બીજા આપણે છોડી દઈએ. કટ ન કરીએ અમે. સારું એક પરિવાર મળ્યું હતું મને આવી રીતના, કટ નહીં તો કે ના ધરવાનું છે એટલે આપણે જેમ નારિયેલ ધરવાનું તો ધરાવી દે, એમ બકરો લાવીને ધરે, કટ ન કરે. એને મન જ નથી થતું અંદરથી મુસલમાન થઈને. તો કેમ, તો કે હું નોનવેજ ખાતો જ નથી, કોઈ પણ નહીં. એમ જે કહે ને વિગન એટલું બધું અંદર એવી રીતના એકદમ અંદર સુધી એ ચેક કરે નોનવેજ. હવે આ જીવ મુસલમાન પરિવારમાં જન્મીને પણ બધા જ જ્યારે ખાતા હોય ત્યારે એ ન ખાતો હોય તો એના પૂર્વભાવના એવા સંસ્કાર હશે ને આગલા ભાવના. એટલે આત્મામાં સંસ્કાર પડે એટલે એવા પરિવારમાં તો પેલા જન્મ જ ના થાય, જન્મ્યા તો મન પણ ન થાય. અને કદાચ મન થયું તો એવા જ ઘરે રહેવાનો વારો આવે ત્યાં મળે જ નહીં ને. એવા ઘરે જ રહે ને, સંજોગો હશે એમને છૂટા ડોગ વગેરે હોય તો કંઈ પણ જે રસ્તામાં મળે ખાઈ લે. કદાચ પેલા પાડેલા ડોગ વગેરે હોય તો કેવી રીતના કે એવા ઘરની અંદર રહેતા હોય ત્યાં એને મળે જ નહીં. અને ધીમે ધીમે એને સંસ્કાર પડી જાય પછી એ વસ્તુ ન ખાવાની. તો મનુષ્યની અંદર પણ આપણા ઘરે જે સર્વન્ટ વગેરે કામ કરતા હોય તો એનું કંઈક એવું પુણ્યનો ઉદય હશે ને, એના કંઈક પુણ્યનો ઉદય કે એવું નથી કે ભૂખ્યા રહે છે. એ લોકો ભૂખ્યા જરાય નથી, પેટ ભરીને જ ખાવાનું ખાય છે, પણ નોનવેજ નહીં. કારણ કે આગલા ભાવના પેલા પચખાણ લીધેલા ને, પચખાણ રાઈટ. એટલે અનર્થદંડના પાપથી બચવા માટે પચખાણ લેવાનું, અભયદાન આપવા માટે પચખાણ લેવાનું, અનુમોદનાના પાપથી બચવા માટે પચખાણ લેવાનું, બરાબર. પછી આત્મામાં સંસ્કાર પડે એના માટે પચખાણ લેવાનું. પચખાણ લેવાથી ચારિત્ર મોહનીય કર્મ તૂટે. ચારિત્ર મોહનીય એટલે જે આપણું ચારિત્ર બગાડે, આમ લલચાઈ જાય, ખવાઈ જાય, ચારિત્ર આમ બોલાઈ જાય, અથવા ને નહોતું લેવું તો લેવાઈ જાય. એકદમ કેમ આવું ઢીલું છે મન આપણું. ચારિત્ર મોહનીય કર્મ કઈ રીતના તૂટશે, તો કે નાની વસ્તુ 1 કલાક નથી ખાવું પચખાણ લઈ લો, બરાબર. સમજો કે હવે સૂર્યાસ્ત 24 કર્યા પછી 9 વાગે 10 વાગે હવે નથી ખાવું તો હવે પચખાણ લઈ લો તમે. એમ ચારિત્ર મોહનીય કર્મ આપણે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, દર્શન મોહનીય કર્મ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ ભક્તિથી તૂટશે, પણ ચારિત્ર મોહનીય કર્મ વીરતીથી એટલે પચખાણથી તૂટશે. હા અંકલ. અભયદાન. હા उसका एक तो जीव दया में इतना पैसा लिखाना पड़ेगा प्रायश्चित के रूप में, और कितनी बार करेगा उसका नियम लेना पड़ेगा कि भाई महीने में 2 बार ही करेंगे, 3 बार ही करेंगे, 4 बार. जितना 2 बार करना पड़ता है तो 2 बार की छूट रख के बाकी के 28 दिन का पचखान ले लो. सबके निमित्त से है ना, अपने निमित्त से ही बना हुआ है ना ये, तो सब कोई भागीदार तो सब है ना, इसके मेंबर है તો બધા તો યાર બધાને જ લાગે ને. કોઈ એક જણ માટે તો કોઈ પર્સનલ પ્રોપર્ટી તો છે નહીં. તમારા ઘરનું પાપ તમને લાગે ને, તમારા ઘરનું પાપ બધાને ના લાગે, પણ અહીંયા તો આખા બધાનું જ છે. ના બનશે જ નહીં કોઈ પ્રેસિડેન્ટ. અને પછી એક કામ કરો, એ દેરાસરમાં આવીને જેટલા સામાયિક કરે, જેટલા પૂજા કરે, જેટલા સ્નાન, બધું પુણ્ય એને એકલાને જ લાગે, બીજા કોઈને નહીં લાગતું. કે ના પુણ્ય તો અમને બધાને, તો પુण्य बधाने तो पाप पण. यानी आपकी बात सही है कि ये यहाँ के हिसाब से करना ही पड़ेगा. એટલું ઘાસ વધશે તો અહીંયા ગવર્મેન્ટ જ નહીં ચલાવે, અથવા ઘાસ રાખવા જ નથી, ચલો તોય નહીં કરે. આ દેશમાં ચાલશે જ નહીં કે ભાઈ આમાં ગ્રીન નહીં તો નહીં ચાલશે જ નહીં. રાખ હવે કહાં પર હા ક્યાંનું હા બરાબર છે. હજી તો આપણે હવે પર્યુષણ પહેલાં કરી લઈએ અથવા પર્યુષણ પછી કરી લઈએ. એ દિવસોમાં કરવાથી શું છે કે જેમ કે અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિમોચ્યતે, ધર્મ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતે. એટલે બીજા કોઈ પણ સ્થાનમાં કરેલા કર્મ હોય તમે ધર્મના સ્થાનમાં તોડી શકો, પણ ધર્મના સ્થાનમાં કરો તો નિકાચિત બંધાય.
પણ હવે ધર્મના સ્થાનના સંજોગો જ એવા છે તો શું કરવાનું? તો કે અન્ય કોઈ દિવસોમાં કરેલા કર્મ હોય ને તો આ દિવસોમાં ધોઈ શકાય, પણ આ દિવસોમાં કરેલા કર્મ વધારે ચીકણા બંધાશે આરાધનાના, તો શું કરું? તો કે મને લાવ આગળ પાછળ કરી લો તો દોસ્ત અનર્દંડ. એટલે આપણે શરૂઆત જ જ્યાંથી કર્યું, અનર્દંડના પાપથી બચવા માટે પચખાણ લેવાનું, અનુમોદનાના પાપથી બચવા માટે પચખાણ લેવાનું, અભયદાન આપવા માટે પચખાણ લેવાનું, આત્મામાં સંસ્કાર પડે એના માટે પચખાણ લેવાનું. પચખાણ આ ભાષામાં જ કેમ, જ્યાં લખ્યું છે એ ભાષામાં જ કેમ? ને ખાલી મનથી 3 નોકાર ગણીને પચખાણ લઈ લો તો શું વાંધો છે? તો કે ના, નથી આવડતું એ તો 3 નોકારની છૂટ આપી દઈએ આપણે, પણ નિયમ ઓફિશિયલ સમજો કે ઉપવાસનું પચખાણ, આંબીલનું પચખાણ, એકાશનું. હવે ચોવ્યાર ઉપવાસનું પચખાણ કેટલું નાનું છે, પીવીઆર ઉપવાસનું પચખાણ થોડું મોટું છે, પાણીની છૂટ રાખવાની. એકાશના બ્યાસના પચખાણ એટલું લાંબુ આમ તો એમ લાગે પતતું જ નથી, કારણ કે એટલી છૂટ વધારે રાખવાની, પોળસી ને પછી એમાં વીગઈની છૂટ ને પછી પાણસ એટલે ઉકાળેલ પાણીની છૂટ ને બધી કેટલી. તો આ પર્ટિક્યુલર આ ભાષામાં જ કેમ પચખાણ? આ ભાષામાં જ લેવાનું કારણ શું? તો કે આમાં જે પચખાણમાં શબ્દ જે આવે ને, અનથણા ભોગેણમ, સહસા ગારણમ, મહત્રા ગારણમ, સવસમય વત્યા ગારણમ, આ એક પ્રકારની એવું કમિટમેન્ટ છે કે ભગવાન હું નહીં જ ખાઉં, હું નોનવેજ નથી જ ખાવાનું, પણ અજાણતા આવી જાય તો ને ફ્લાઇટમાં ઓલું સેન્ડવિચમાં ભૂલથી વેજને બદલે નોનવેજ આપી દે અને પછી સોરી અરે ભાઈ સોરી પતી ગયું, તારે સોરી કીધું. એટલે આખો ધર્મ આપણો, પણ પચખાણ છે એટલે તમને પાપ નહીં લાગે આપણું. જી ઓસીરાવે પછી એની માલિકી ને ને એ ઓસીરાવો શું છે? તમે એનાથી સંબંધ કટ કરી રહ્યા છો. કદાચ રસ્તામાં મને કંઈક થઈ ગયું અને મારા પાછળ પણ એ લોકો વાપરે તો એનું પાપ મને ન લાગે. એ તમે એક એવું એગ્રીમેન્ટ કે હું વાપરું છું, હવે ઇન્ડિયાનું ઘઉંનું જ્યારે ઇન્ડિયા જઈશ ત્યારે જ વાપરવાનું, ત્યાં સુધી મારે ઓછી રહે. કદાચ કોઈ કારણોસર ઇન્ડિયા ન પહોંચ્યા તો પાછળના તો વાપરવાના જ છે. ઘર પણ વાપરશે, ગાડી વાપરશે, પૈસા એ વાપરશે, દાગીના. અને 18 પાપસ્થાનકમાં પરિગ્રહ એક જ પાપ એવું છે જે પાછળ વારસામાં પણ આવે. વારસામાં 6 ક્રોધ નહીં આવે, 7મી માન, 8મી માયા, 9મી લોભ નહીં આવે. આપણા સ્વભાવમાં કદાચ બહુ રાગ દ્વેષ હશે છોકરાઓ માટે, એ લોકોને એટલો રાગ ન પણ હોય, પણ પરિગ્રહ તો હું પણ વાપરીશ અને મારા પાછળ પણ વાપરશે એ લોકો મારું. તો મિનિમાઇઝ કરી કાઢું. હવે જેટલું બને એટલું છોકરાને તારે જોવે છે તો રાખ, નહીં તો પછી હું ઓછું કરું. તારે કપડાં જોવે છે તો કે નહીં તો આપી દે, આ ચપ્પલ જોવે છે નહીં તો આપી દે, આ બેગ જોવે છે નથી તો આપી દે, તને નથી જોતું તો ઓછું કર, હું મારા હાજરીમાં જ ઓછું કરી નાખું ને મારા પછી તારે ઓછું કરવું પડે એના કરતાં હું ઓછું ન કરી નાખું. અને આવું છે ને ઇન્ડિયાની અંદર તમે ક્યારે આવો ત્યારે પૂતગલ ઓસીરાવાની એક ક્રિયા આવે. એ પૂતગલ ઓસીરાવાની ક્રિયા એટલે શું? તો કે સંવત્સરી તો હજી ચલો વરસમાં એકવાર કરવાની, સંવત્સરી 12 મહિનાના પાપોની એકવાર માફી માંગવાની. પૂતગલ એટલે જે આ મટીરિયલિસ્ટિક વસ્તુ છે એ તમે નિગોદમાંથી નીકળ્યા ત્યારથી કોઈ ભાવમાં તમે ઝાડ તરીકે જન્મ્યા હશો, થયા જ હશો, ઝાડ તરીકે જન્મ્યા તો હશું જ. આપણા શરીરની અંદરથી અત્યારે જો મારાસાની પાડ બનાવી હોય તો મારે એની અનુમોદના, તો એ મારે નથી ઓસીરાવો. પણ જો બાણ બનાવીને હરણને મારતું હોય તો મારે ઓસીરે. હું ડાયમંડ તરીકે જન્મ્યો હોઉં, હું માર્બલ તરીકે જન્મ્યો હોઉં, દેરાસરની અંદર છે તો અનુમોદના, પણ સંસારી હોય તો ઓસીરે. ગયા ભાવમાં થિયેટર મૂકીને આવ્યો ને કતલખાનું મૂકીને આવ્યો, મૂક્યું હોય એવું બની શકે? કતલખાનું કોઈ ભાવમાં આપણે વસાવ્યું તો કે પોસિબલ છે? હા, લક્ષ્મી તો બરાબર, કતલખાનું પણ, થિયેટર પણ, ઘર પણ, પૈસા પણ, બધું જ જેટલું મૂકીને આવ્યા એટલે તો બધું ઓછી રહેવાનું. આહાર એટલે ખાવાનું, શરીર એટલે આપણી બોડી, અને ઉપધિ એટલે જે ઊભી કરેલી બધી ઉપાધિઓ. ઉપધિ એટલે શું? તો કે ઉપાધિ. છોકરાઓને, હવે એના ઘરે છોકરાઓને, પછી એના છોકરા, એ પરંપરા ચાલવાની તો ખરી જ, કારણ કે આપણે જ ઊભું કરેલું છે. ઘર પણ આપણું, આપણા પછી ચાલવાનું, ગાડી આપણી તો એ પણ ચાલવાનું, પૈસા પણ આપણા પછી એ લોકો. અને આ તો ચલો આ ભાવનું દેખાય છે, પણ આવું તો આગલા ભાવમાં તો કેટલું મૂકીને આવે. તે બધું ઓસીરાવાની એક વિધિ આવે. નહીં, એક જ વાર કરવાનું છે ને તમારે. હવે સમજો આ એગ્રીમેન્ટ તમારે એક જ વાર, ફ્લેટનું એગ્રીમેન્ટ એક વાર કર્યું એટલે પૂરું થઈ ગયું. તમારે એક જ વાર તમારે સહી સિક્કા કરવાની, એટલે તમારા નામે એમાં પાપમાંથી એક જ વાર નામ કટ કરાવવાનું છે ને. આજે જે તમે કહો છો નોનવેજ, પણ હું તો સાથે નહીં આપવાનો છું. આજે નોનવેજમાં નથી પતવાનું, જુગારની પણ આપવાનો છું. જુગાર એટલે એવો કોઈ તમે અવાજ નહીં કરો. જુગાર
જુગારની પણ, એટલે જુગારનો અર્થ કોઈ પણ પ્રકારનું ગેમલિંગ. પછી એમાં તમારે કેટલી છૂટ રાખવી તમે નક્કી કરજો કે ના મને આવા ટાઈપનું થોડું છૂટ રાખવી છે. માંસમાં પણ મારે ડાયરેક્ટની બાદ ઇનડાયરેક્ટ કોઈ વસ્તુ દવા વગેરેમાં આવે તો મારે છૂટ. દારૂમાં પણ ડાયરેક્ટ બંધ, ઇનડાયરેક્ટ દવા વગેરેમાં આવી જાય તો છૂટ. એમ ચોરીમાં પણ એવી મોટી મોટી ચોરી હું નથી જ કરવાનો. ચોરી એવી કંઈ આપણે મોટી કરતા નથી, એકદમ નાની નાની ચોરી વગેરે. હા, એટલે નાની ચોરી ઇન્કમટેક્સ એટલે અહીંયા તો ન થાય, તમારે થાય જ, રસ્તા કાઢે છે બધા. પણ તમે જે સમય આપ્યો હોય, રાઈટ, તમે કોઈ ફ્રેન્ડને સમય આપ્યો હોય 4 વાગે, તમે 4:30 પહોંચો તો એક જણ તમારે રાહ જોઈ એટલે 30 મિનિટ, 10 જણાની 300 મિનિટ ત્યાં રાહ જોઈને ઊભા છે રસ્તામાં, એની 300 મિનિટ બગાડી તમે, એટલે તમને ચોરીનો પાપ લાગે. ચોરી સમય તો બગાડે એના લાઈફનો તમે. એટલે બહુ શીખવા જેવું. હું પણ ગઈકાલે પણ 10-15 પરમ દિવસે 10 મિનિટ લેટ આવ્યો હતો અહીંયાથી કોઈ કારણોસર, પણ મનથી વિચાર તો કરવો જોઈએ. કાં તો તમે ટાઈમે 4 ને બદલે 4:15. પણ આ તો અહીંયાની વાત નથી, આવું વ્યવહારિક જીવનની અંદર પણ કોઈ ડિસિપ્લિનમાં જ ના હોય કે 6:30 નીકળવાના ટાઈમે તમે એને કંઈક કામ આપો એટલે 6 સુધી ઓલો જઈ જ ન શકે. હવે એની પાસે જે એક્સ્ટ્રા કામ કરાવ્યું, તમે એક્સ્ટ્રા કામ અડધો કલાક કરાય તો ચોરીનો તો પાપ લાગે. એનો ટાઈમે 5:30 સુધી, તો પણ વધારે કામ કરાવવું. અથવા એને 7 તારીખે પગાર આપતા તો આપું 2-3 દિવસ ઉપર વાપરી કાઢે એના પૈસા વગર વ્યાજે, તો એ પણ ચોરીનો. આટલો મોટો સ્ટાફ હોય તો કેટલું મોટું રકમ થઈ જાય એની અંદર. પાછું વ્યવહાર શુદ્ધિ પહેલાં, આત્મશુદ્ધિ પછી. વ્યવહાર શુદ્ધિ પહેલાં જ હોય. આ બધી વ્યવહાર શુદ્ધિની વાત છે. આત્મશુદ્ધિ તો આપણે પહોંચ્યા અનર્દંડના પાપથી બચવા માટે, અનુમોદનાના પાપથી બચવા માટે, અભયદાન આપવા માટે, આત્મામાં સંસ્કાર પડે એના માટે, ચારિત્રમોની નાશ માટે, આગારોની છૂટ મળે એના માટે, અજાણતા થઈ જાય તો છૂટ. ઓચિંતાનું ઉપવાસના પાણી, વરસાદનું પાણી એમને મોઢામાં ગયું તો એ નાવા બેઠાને ગાગલ થઈ ગયું ભૂલથી સાવરનું પાણી, તે પચખાણમાં તમને છૂટ આપવામાં આવે છે. કોઈ શ્રાવકે કરાવી હશે. આખી નાણ બંધાય, 4 બાજુ ભગવાન બેસાડી અને એની સાક્ષી એ બધું કરાવડાય. પણ 3 ક્રિયા કરવી જોઈએ. 12 વ્રત તમે ઉછરાવો ને, 12 વ્રત ઉછરાવો એટલે તમારે પાપની મર્યાદામાં આવી ગયા. સંસારી છે એટલે પાપ તો લાગવાનું, પણ વ્રત એટલે મર્યાદામાં તો આવી ગયા, એટલી છૂટ. બાકીનું તો ત્યાગ થઈ ગયો. તોય તમને મને લાગે 1% ખાલી છૂટ, બાકી 99% પાપથી બચી છે. એનાથી વધારે તો કરતા પણ નથી, કેટલું કરીને કરો. એટલે 12 વ્રત ઉછરાવો એટલે સાગરના પાપ ગાગરમાં સમાઈ ગયા. બીજા નંબરમાં પૂતગલ ઓસીરાવાનું, એટલે ગયા ભવ સાથે તો કંઈ મતલબ પણ નથી. એ હું મારા છોકરાને કહું, હું ગયા ભવનો તમારો ફાધરનો આત્મા મને 2 દિવસ ગાડી વાપરવા ઊભો નહીં રાખે મને, તો પછી એ વાપરે ને મને મફતનું પાપ લાગે એના કરતાં. એટલે બીજા નંબરમાં પૂતગલ ઓસીરાવાનું. અને ત્રીજા નંબરમાં ભવની આલોચના. આ ભવના કરેલા બધા પાપોનું એકવાર આપણે કન્ફેસ કરી જ લેવું જોઈએ. પછી જે પ્રાયશ્ચિત આપે, મારા સાથે કહેવાનું ભાઈ તપથી નહીં થાય, સામાયિકથી આપો, સ્વાધ્યાયથી આપો, નોકારવાડીથી આપો, તમે જે કહેશો એ રીતના તમને કરી આપશે. એટલે જો કર્મ બળતા હોય તો ભોગવવાના શા માટે ને, માફી માંગી લો શા માટે. હાજી, પાપ પાપ હા, ના એવું ના હોય, એવું ના હોય. એ બધા પોતપોતાના જ કર્મ હોય. એના વારસામાં પણ સમજો 10 ગણી લક્ષ્મી એને નહોતી જોઈને કરતાં પપ્પા વધારે આપીને ગયા તો કે એનું પુણ્ય જ એટલું પ્રબળ હતું કે એને વગર મહેનતે બોલો આટલું બધું મળ્યું. એને દેશનું મકાન ખોદાય એને ચરું નીકળ્યા, પપ્પાને ન નીકળ્યું, દીકરાને નીકળ્યું. હા, ના, છોકરાના પોતાના જ કર્મ, એનું ભાગ્ય જ નહોતું, એના મૂકેલું હોય તો એ જતું રહ્યું બધું, જહાજના જાડો. બસ એટલે એના અંતરાય કર્મ વડીલોનું હતું, આટલા વર્ષ રહ્યું, હવે એના અંતરાય કર્મનો ઉદયથી બધું ડૂબી ગયું. એટલે હવે આ મોતીસા શેઠે પણ મનમાં શું વિચાર્યું કે હવે ગયું જ છે ને, આટલું જહાજ ભરીને આપણે માલ વેચવા માટે મોકલતા હતા, દરિયામાં તોફાન આવ્યું, જહાજ તણાઈ ગયા કે જહાજ ડૂબી ગયા, તો હવે ગયું જ છે તો લોકોના તો પૈસા ચૂકવવા જ પડશે. કેમ તો કે લોકોએ જેને મને માલ વેચવા માટે આપ્યો છે, મેં તો તમારા ભરોસા પર આપ્યો છે, એટલે બધું લોકોના ચૂકવવામાં પોતાનું દેવાળું. પણ મનથી નક્કી કર્યું હવે અમે ગયું છે, જેટલા નીકળશે ને એટલા દેરાસર ખાતે, હવે ધર્માદા ખાતે આપે, હવે મને આ પૈસા રાખવા નથી ધર્માદા ખાતે.
સૌથી પહેલું ત્યાં વિરાર પાસેથી દેરાસર, વિરાર પાસેથી દરિયા પાસેથી જહાજ નીકળ્યું તો વિરાર અગાસીનો દેરાસર બંધાયો. પછી થાણાનો પણ જીર્ણોદ્ધાર કર્યો, ફોર્ટનો દેરાસર બંધાવ્યો, ગોળીજીનો પણ જીર્ણોદ્ધાર, પછી ભાઈખલાને મોતીસા લઈને આખી જે મોતીસાનો દેરાસર બંધાવ્યો. અને એમ કરતાં કરતાં છેલ્લી સૌથી ઈચ્છા હતી પાલીતાણા પર. એટલે પેલા કે જગ્યા છે ક્યાં દેરાસર બાંધવા માટે જગ્યા? તો કે આ બે ખાઈના વચ્ચે જે જગ્યા છે તો કે આ તો ભગવાનના કાળમાં નથી પુરાણી. તો કે તમે રજા તો આપો, મારા સંજોગો એવા છે કે ઠેઠ મુંબઈ મારો વેપાર છે. જો બાકી તાકાત તો એવી છે કે આખી સોનાને આલો શું કે સાકરનો ધંધો છે તો આખી સાકરની એ ભરી ભરીને હું એ રીતના કરાવડાવું, એટલે આખી ખાઈ પુરાવડાવું. તો પછી જેમ જેમ કારીગરોએ ખાઈ પૂરતા ગયા એ પ્રમાણે સાકર ભરી ભરી લોકો સાકરો પણ આપી હતી પગારમાં. અને આખી આ દેરાસર બંધાવી લોકોએ 150 વર્ષ પહેલાં. પણ બરાબર છે, પપ્પાનું આટલું મૂકેલું હતું ને છોકરાના ભાગ્યમાં નહોતું તો એટલું દેવાળું ફૂકે, પણ એ ના કર્મ એમાં વડીલોનું. શક્તિ એને ચૂકવાઈ જાય, બરાબર છે. હા, એટલા માટે દેશની અંદર ખબર આપણે મકાન હોય છે કે આટલા આપણા આંબિલશાળાના મકાન છે આટલા, કારણ કે જેવી સમજો દીકરાની શક્તિ થાય એટલે નવા ઘરમાં જાય એટલે જૂનું જે વડીલોનું ઘર હોય એ આંબિલશાળામાં આપી દે કે એ રીતના કે હવે આ મારે નથી રાખવું. હા હા, બરાબર છે. હા બરાબર છે. હા બરાબર છે. એ છોકરાનું દેવું છે. પિતાએ તો ઓસીરાવીને જ જવું પડે. પિતા જો ઓસીરાવ્યા વિના ગયા હોય તો છોકરો વાપરેનું બાપે પિતાને તો લાગે છે, પિતાને તો લાગવાનું છે કે ઓસીરાવ્યા વિના ગયા છે. પણ હવે છોકરો વિચારે કે મારા ઉપર મારા વડીલનો કરજો છે અને બીજા ભાવમાં મારે ચૂકવવું પડશે તો શું કરું? તો હમણાં જેમ જેમ શક્તિ થતી જાય એ પ્રમાણે થોડા પૈસા હું સારા માર્ગે વાપરીને એ દેવાથી મુક્ત થાઉં. જેમ સાલીભદ્રની એક વાર્તા આવે છે કે સાલીભદ્ર આગલા ભવની અંદર 7 માળના મહેલમાં રહેવાવાળો છોકરો હતો. 7 માળના મહેલમાં રહેવાવાળો પોતે 4 દીકરા છે, 4 વહુ છે. પણ ક્યાંક પણ સમાજમાં જશું ને તો પૈસા લખાવવા પડશે. ક્યાંક લખાવ, સમાજમાં ધર્મમાં લખાવ, એટલે પપ્પાને પૈસા લખાવવા ગમે જ નહીં. અને છોકરા કે અમે 50ના તો થયા, હવે અમારું તો પુણ્ય ક્યારે બાંધશું? પપ્પાથી તો છૂટતું નથી, વાપરવાનું કરું છૂટતું નથી, પણ હવે અમે પણ નહીં વાપરતા. અમારું આમ પૂરું આગલા ભાવનું તો પુણ્ય ગયા ભાવમાં લઈને આવે એટલે આ ભાવમાં મળ્યું. હવે આગલા ભાવમાં નહીં કરીએ તો શું? તો મારા માથા પર દેવું હોય ને હું વાપરતો હોય તો ખોટું કે આપણા ઉપર કરજો હોય ને આપણે એમ નહીં. પણ મારે કરજો નથી તો પાછળ કાં તો મૂકીને જાઓ કાં તો આપીને જાઓ, બે જ રસ્તો છે. પાછળના માટે કાં તો મૂકીને જાઓ કાં તો તમારા હાથે જ આપીને જાઓ. છોકરાઓ વિચાર શું કરું? પપ્પાને તો પૈસા વાપરવાના નામે જ બહુ તકલીફ પડે. એટલે 7મે માળે પપ્પાને બેસાડી અને ફટાફટ નીચે મહારાજ સાહેબને ઓરાવવાનું ચાલુ છે. દીકરા ને વહુ ને એના દીકરાઓને બધા મહારાજ સાહેબને ઓરાવે ને સાધર્મિકોને જમાડે. પપ્પા નીચે આવે પહેલાં, અને ઉપર શું કરવા બેસાડ્યા પપ્પાને? પૈસા ગણવા માટે. ગુણીઓ ભરીને સોના મોરતી હિસાબ, આ દીકરો આટલું કમાય. આમ એટલી મજા આવે ને પૈસા ગણવાના ને લખવાના. પૈસા આમ ભોગવે નહીં, પણ ઘણા લોકો કેમ લોકરમાં પણ જાય, તમે દાગીનો અડીને પાછું મૂકી દે. પણ આમ પડી લેણ કરે એટલે સારું લાગે. એકવાર પડી લેણ થાય એટલે આમ પહેરે કોઈ નહીં, કેટલું કંઈ જ પહેરવા, પણ આમ હોય એટલે અંદર એમ. આને પણ એ રીતના પૈસા ગણવાનું બહુ મજા આવે, હિસાબ કરવાનું બહુ ગમે. અને એમાં થોડી વારમાં અવાજ આવવા માંડ્યો. તો અવાજ ક્યાંથી આવે છે? અવાજ તો આપણા કમ્પાઉન્ડમાંથી જ આવે છે. જરા નમીને જોયું કે આટલા બધા મહારાજ સાહેબ, આટલા જૈન સાધર્મિકો દેખાય છે આ બધા, અને આ તો આ તો મારો દીકરો જ છે કે આ દીકરાની વહુ એના દીકરાઓ આટલું આગ્રહ કરીને મહારાજ સાહેબને ઓરાવી રહ્યા છે. તો મારા ઘરની અંદર આ વસ્તુ ચૂપચાપ આ લોકોએ કરવી પડી. કેમ ચૂપચાપ? આ બધા પૈસા હું એ લોકો માટે તો ભેગા કરતો હતો, હું થોડી આગલા ભાવમાં સાથે લઈ જવાનો છું. પાછી બીજી મિનિટે વિચાર આવે, એ લોકોએ કીધું જ મને ભેગું કરવાનું. એણે તો કીધું નથી. લોભ મારો છે ને નામ છોકરાનું આપું છું, છૂટતું નથી મારાથી, અને નામ હું છોકરા માટે આપું છું. ખોટી વાત છે કે
છોકરાઓ તો કે અમે કમાય છે અમે ભોગવીએ, તમે કમાઓ તમે ભોગવો, તમે પણ વાપરો, અમે ક્યાં ના પાડીએ છીએ? તો કે નહીં, આ મારા ઘરમાં આ લોકોએ ચૂપચાપ કરવું પડ્યું, આના કરતાં આ વસ્તુ મારી જ પ્રથા ચાલુ કરવી છે. મારા ઘરમાં રોજ સાધુ સંતો આવે, સાધર્મિક જમવા આવે, આ પ્રથા બસ એ વોરાવાનો મનના એક ખાલી ભાવ થયો અને ઉપરથી પગ લપસ્યો અને ઉપરથી સીધું ધાડ કરીને નીચે જે પછડાયા સાધુ સંતોના દર્શન કરતાં કરતાં 7 માળના મહેલમાંથી સીધું ઝૂંપડામાં કે પૈસાની યોગ્ય પુરવાર ન થયો એટલે પૈસો ન મળ્યો, આબોમાં પૈસો ન મળ્યો અને ઝૂંપડાની અંદર 5 વર્ષની ઉંમરે કોઈકે દૂધ આપ્યું, કોઈ સાકર આપ્યું, કોઈ એલચી આપી, કોઈ અને પહેલી વાર બનેલી ખીર, પહેલી વાર જિંદગીમાં ક્યારે ખીર જોઈ નથી. હવે આ 5 વર્ષના બાળકને મહારાજ સાહેબને જોઈને ખીર વોરાનો ભાવ કેમ થયો? ને બીજી વાર ખીર મળવાની પણ નથી, ઓલ્ટરનેટ લાડવા, મોહનથાળ, પેંડા પણ નથી, આ નથી, આ તો છે, કંઈ જ નથી. ખાલી એક જ બીજ, હું વાપરીશ તો મારું કલ્યાણ થશે, મારા સાહેબ વાપરશો કેટલાનું કલ્યાણ કરશે. આવું સુપાતદાનનો લાભ મને ક્યાંથી? અને મારા સાહેબને જે ખીર વોરાવી, એટલા ભાવથી વોરાવ્યું કે એ જ રાતના એનું કોઈ કારણોસર મૃત્યુ થયું, સીધું ત્યાંથી મૃત્યુ પામીને શાલીભદ્ર તરીકે એ જન્મ્યા. શાલીભદ્ર, અને જેવો જન્મ થયો થોડા દિવસમાં પિતાનું મૃત્યુ થયું. પિતા દેવલોકની અંદર જાય છે અને રોજની 99 પેટી એની 32 પત્ની, પોતે 33 જણ માટે દાગીના દેવલોકમાંથી, કપડાં દેવલોકમાંથી, ખોરાક દેવલોકમાંથી ઉપરથી મોકલાવે છે. તો પિતા મોકલાવે છે એનું કારણ શું? જે ભાઈએ કીધું એ રીતના જ છે કે ગયા ભાવમાં, એના આગલા ભાવમાં એ બંને મિત્ર હતા. એના પિતાનો આત્મા અને શાલીભદ્રનો આત્મા બંને મિત્ર હતા. અને એના મિત્રએ શું કીધું કે જો આપણા ઘરનો આપણે સંગ કાઢીએ છીએ, ઘરના બધાને જાત્રા કરવા લઈ જઉં છું, પણ તારે તો મિત્ર તરીકે ભેગા રહેવું જ પડશે, કારણ કે બધી વ્યવસ્થા કરશે કોણ, સંભાળશે કોણ? તો કે ભાઈ હવે ઘરના જાય એમાં તારે સાથે રહેવાનું, તું મારો ઘરનો જ છે, તારે બધું રાખવાનું. એ બધા પૈસાનો વહીવટ એને આપી અને પોતે સરસ સંઘ વગેરે કાઢ્યો. અને સંઘ પતી ગયા પછી એક ગામની અંદરથી નીકળતા એ કે મને એક આમ ભાવ થાય છે કે આ પણ એક લાભ લઈ જ લો, આટલો સરસ પૈસો ખર્ચ્યો છે તો આ ગામમાં આ પણ એક લાભ, તો કે લઈ લે ને. તો કે લઈ તો લો, પણ હવે પૂરા થઈ ગયા, પૈસા છે નહીં આપણી પાસે, હમણાં બધા પૂરા થઈ ગયા, વપરાઈ ગયા. તારા પૈસા મારા પૈસા બધું એક જ છે ને, મારા બટવામાંથી લઈને એમાં કંઈ ક્યાં ખૂટી? તો કે લઉં ખરો તારે પાસેથી પૈસા લઉં, પણ આ ધર્મના પૈસા છે ને, એટલે તારે ઘરે પહોંચીને પહેલાં લઈ લેવાનું, પછી નહીં કહેતો કે હું તારે લઈ લેવાનું, હમણાં તારા પાસેથી લઈ તો લે ભાઈ તું હમણાં. ને લઈ અને સરસ સંઘ કાઢી અને જે લાભ લેવાનો તો લાભ લઈને ઘરે આવી અને પૈસા કબાટમાં તો અઢળક પડ્યા જ છે. હજી ઘર સુધી આવતા આવતા કોઈ કારણોસર, કારણ કે ટ્રાવેલિંગ પણ હાર્ડ હોય, ગાડામાં આવવાનું, તબિયત બગડી અને ઘર સુધી પહોંચતા જ એનું મૃત્યુ થઈ ગયું. પૈસા આપવાની પૂરી ભાવના છે, પૈસા પડ્યા પણ છે, પણ આપી ન શકે. એ જે દેવું રહી ગયું તો ઉપરથી 99 પેટી, એક બાજુ શાલીભદ્ર પોતાનું પુણ્ય વાપરી રહ્યા છે, બીજી બાજુ પિતા એનું દેવું ચૂકતે કરી રહ્યા છે. ઉપરથી 90 એ રીતના મોકલ્યા જ કરે છે ઉપરથી. આ બધું ઋણાનુબંધ પ્રમાણે બધું ચૂકવવું તો પડે જ. એ રીતના ગયા ભાવનું હોય તો એ લેવાવાળું હોય કે દેવાવાળું હોય, આપણને ખ્યાલ ના આવે કે આપણે દેવાવાળા છીએ કે લેવાવાળા છીએ. કાં તો ચૂકતે થયું ને કાં તો જમા થયું, બે જ હિસાબ છે. આપણા પૈસા અટકી જાય ત્યારે શું વિચારવાનું? આપણા પૈસા કોઈ પાર્ટીમાં અટકી જાય, ગયા ભાવના ચૂકતે થયા, બરાબર, અને કાં તો જમા થયા, લાખ રૂપિયા લઈ 10 લાખ આપી જશે બીજા ભાવમાં, અને કાં તો ગયા ભાવનું ચૂકતે થયું. હિસાબ કિતાબ તો પૂરેપૂરો એવી રીતના જ છે. આમાં કોઈ બધી વસ્તુમાં કેવું હશે ને, એકદમ મતલબ કે ખાલી પેટીએ નથી આવતી, ભરેલી જવા દો. ખાલી પેટી મોકલતા વડીલો તો પેટીનો ધંધો ચાલુ કરો. ભાઈ હોવું જોઈએ ને, પુણ્યમાં તો હોવું જોઈએ ને. આપણા કંઈ કેવું પુણ્ય છે, 32 પત્ની, પોતે 33 દાગીના. એટલે અત્યારના કાળમાં એવા પણ લોકો હશે જે ફાસ્ટ એવી રીતના કંઈ કમાવું ન પડે, પણ બેઠી જ ઇન્કમ આવ્યા કરે. એટલી બેઠી ઇન્કમ આવતી જાય ને, અને પુણ્યાનુબંધી પુણ્ય એટલે મહેનત વગર પાછી મળે, એવું કંઈ કરવાનું નહીં, મહેનત વગર આવ્યા કરે છે. ગોઠવેલા પૈસા છે, મહેનત વગર મળે. મૂર્છા વગર ભોગવે છે, એ ભોગવે છે, સારી ગાડી, સારું ઘર, બધું સરસ રીતના સ્ટેટસ પ્રમાણે મૂર્છા વગર ભોગવે છે. એમાં મૂર્છા નથી, અને મૂંઝવણ વગર છોડે છે. આમ છોડવું હોય તો એક ઝટકે મૂંઝવણ કંઈ નહીં, 1 મિનિટમાં તરત જ આપી દે છે એ રીતના. તો પુણ્યાનુબંધી પુણ્ય. અને પાપાનુબંધી પુણ્ય હોય તો શું કરવું? બધા આગ્રહ કરે, થોડા મોટા બનાવે, ક્યાંક નામ આવે તો જ આપણે વાપરવાનું, તો બધું પાપાનુબંધી પુણ્ય. કારણ કે એમાં ભલે માન ઘટ્યું છે પણ લોભ વધ્યો છે, અને લોભ ઘટ્યો પણ માન વધ્યું છે એની અંદર. તો આપણે ક્યાં હતા? પચખાણમાં. આપણે
અનર્થદંડના પાપથી બચવા માટે પચખાણ લેવાનું, અનુમોદનાના પાપથી બચવા માટે પચખાણ લેવાનું, અભયદાન આપવા માટે પચખાણ લેવાનું, આત્મામાં સંસ્કાર પડે એના માટે પચખાણ લેવાનું, આગારોની છૂટ મળે, જેમ આપણે કૌશકમાં શરીરની હલાવાની બાધા લીધી, એમાં પણ અનર્થ શબ્દો તો આવે, અનર્થ ઉસસ્યણમ, નિસસ્યણમ, ખાસીયણમ, તો જેમ એમાં અનર્થ આવે એમ પચખાણમાં પણ અનર્થ શબ્દ આવે. તો અનર્થ એટલે આગાર, આગાર એટલે છૂટ, આગાર એટલે છૂટ. તો કે ઉસસ્યને ઊંચો શ્વાસ લઉં, નિસ એટલે નીચે શ્વાસ મૂકો. 12 વસ્તુની મેં છૂટ લીધી છે, પણ એમાં 3 વસ્તુ તો એવી છે, 3 તો એટલી મોટી છે કે ખાસી એણમ, છીયણમ અને જંબાઈ એણમ. એ 3 તો એટલી મોટી છે કે ખાસી એટલે જો મને બહુ ઉધરસ ઉપડી તો ચાલુ કૌશકમાં, તો કે ત્યાંથી ઊભા થઈને હું રૂમાલ લઈશ, રૂમાલ લઈ અને મોઢા આગળ રૂમાલ રાખીશ, તો ચાલુ કૌશક ઊભા થઈને રૂમાલ લેવાય, તો કાંઈ લેવું પડે. પહેલામાં તો ચલો ઊંચો નીચો શ્વાસ થાય, શરીર હલે, એ બરાબર છે. સુહુમ એમ અંગસ એટલે સ્લાઇડ આમ હાથ હલે, સુહુમ એમ ખેલ એટલે કફ ઉપર નીચે થાય, એ તો ચાલે. પણ આ ખાસીયણમ, છીયણમ અને જંબાયણમ એ તો 3 એટલા મોટા છે કે જો જોરથી મેં છીંક ખાધી અને જોરથી છીંક ખાધી તો મોઢામાંથી ક્યાંક થૂંકનો ભાગ પેલા પુસ્તક પર પડે, ક્યાંક ગુરુ પર પડે, સ્થાપનાચાર્ય પર પડે, પ્લસ એમાં સમૂહશીમજી ઉત્પન્ન થાય. અને જંબાયણમ એમને જો વગર રૂમાલ રાખ્યા વગર મોઢા આગળ હાથ રાખ્યા વિના બગાસું ખાવ તો એક તો ચેપી છે, બીજાને પણ બગાસ આવશે. અને સેકન્ડ નંબરમાં ક્યાંક જીવાત જતી રહી તો અંધારામાં કંઈક જીવાત જતી રહી. તો આ 3 તો એવા છે કે તમને રીતસર રૂમાલ લઈ અને મોઢા સુધી તમે રાખી શકો, ચાલુ કાવશે. એક બાજુ બાધા લીધી છે તમે બાધા શું લીધી છે? ઠાણેનમ, મોણેનમ, જાણેનમ. કાયાને સ્થાન વડે હલાવીશ નહીં, કાયાને. મોણેનમ એટલે વચનને મૌન વડે હલાવીશ નહીં, અંદર જીભ નહીં હલાવ વચન. અને જાણેનમ એટલે મારા મનને ધ્યાન વડે હલાવીશ નહીં. અને અપ્પાણમ એટલે મારા આત્માને મન વચન કાંઈથી મુક્ત કરું છું. ક્યાં સુધી શરીર નહીં હલાવ? તો કે જાવ અરિયંતાણમ ભગવંતાણમ નમો કારણમ ના પાડે. જ્યાં સુધી હું નમો અરિયંતાણમ શબ્દ નહીં બોલું ત્યાં સુધી શરીર હલાવીશ નહીં. તો પહેલાં મારે નમો અરિયંતાણમ બોલવાનું, પછી હાથ ઊંચો કરો. હાથ ઊંચો કરી નમો અરિયંતાણમ ના બોલાય, નમો અરિયંતાણમ એમ નહીં. પહેલાં તમે બાધા પારો, નમો અરિયંતાણમ શબ્દ બોલો, પછી હાથ ઊંચો કરવાનો, નમો અરિયંતાણમ. પછી કારણ કે તમે પચખાણ છે ને, નમો અરિયંતાણમ નહીં બોલું ત્યાં સુધી શરીર હલાવીશ નહીં. તો જેમ અનર્થમાં તમને 12 વસ્તુ ખાસીયણમ, છીયણમ, જમાયણમ, ઉડ્ડુ એટલે ઓડકાર આવે, વાયને એટલે વાછુડ આવે, ભમેલે ચક્કર આવે, પિત્તમ હોય પિત્ત આવે, તો બધી છૂટ લીધી તમે. એમાં પચખાણમાં પણ અનથણા પકડમ, સસાકાણમ, માંદા પડે ને ખાવું પડે, કોઈ જબરજસ્તીથી ખવડાવી દે, કોઈ ઓચિંતાનો આવી જાય, એક્સિડન્ટલ. હવે સડનલી કોઈનું એક્સિડન્ટ થઈ ગયો, મહિના સુધી હોસ્પિટલમાં હોય અને હોસ્પિટલમાં શું ખવડાવતા હશે આપણે ખબર ન હોય કે અંદર શું આપી રહ્યા છે. તો હવે તમે તો બાધા લીધી હોય નોનવેજ ન ખાન તો બાધા તૂટી જ જાય, પણ એ પચખાણમાં છૂટ આવે છે. આપણને રિસ્પેક્ટ છે, આપણે ધર્મ માટે રિસ્પેક્ટ છે, તો કે ના બાધા નહીં લેવાની. એના કરતાં બધા બધું મનથી નકામો આપણે બહાર જમવા માટે જતા હોય, હોટલમાં જમવા જતા હોય, એમાં વેજ નોનવેજમાં કંઈક ભૂલથી ચમચો બમચો અડી જાય નોનવેજનો, તો ધર્મ તો કે તમે છૂટ જ રાખો ને. પણ તમે ખાલી ડાયરેક્ટ ઓર્ડર આપીને નહીં ખાઓ એટલી જ મારે બાધા છે. હું ડાયરેક્ટ ઓર્ડર, ઇનડાયરેક્ટ કોઈ આવે તો મારે છૂટ જ રાખવી જ મારે હમણાં. ઇનડાયરેક્ટ મારે છૂટ જ રાખવી છે, કારણ કે એટલી જો સ્ટ્રિક્ટ બાધા આપશો તો બાધા જ નહીં લઈ શકું હું. એટલી છૂટ. હવે તમને રિસ્પેક્ટ છે એટલે તમે બાધા નથી લેતા. એટલે ધર્મ કે બાધા ન લો એટલે તમને 12 મહિના તમને દોસ્તો લાગે જ છે. એના કરતાં એટલી છૂટ લઈને બાકીની તો બાધા લઈ લો. નહીં, ઇન્ડિયામાં પણ સમજો કોઈ ભેલ ખાતું હોય, કોઈ ડોસો ખાતો હોય તો ખબર તો છે જે છરીથી એને કાંદો સુધાર્યો છે એનાથી ટમેટું સુધાર્યું છે. નહીં, જેનાથી છરી અને એનાથી ભૈયાજી જૈન ભેલ બનાના. હવે જૈન ભેલ એટલે શું ભાઈ? હા, જૈન સેન્ડવિચ કંઈક જૈન સેન્ડવિચ બનાના. જૈન માણસને બ્રેડ ના અપાય, બટર ના અપાય, ચીઝ ના અપાય, બીટ ના અપાય, કાંદા ના અપાય, બટેટા ના અપાય, કાચું મીઠું છે એટલે એ ના અપાય, સોસ વાસી છે એટલે ના અપાય. તો શું ખાલી કાકડી ટમેટા આપો જ? ભાઈજી બીના આલુ પ્યાજ કંઈક સેન્ડવિચ બનાવે એમ કહો, બીલા આલુ પ્યાજ. જૈન શબ્દ કેમ બોલવા? પણ ખ્યાલ આવે તમને પચખાણ વગેરેમાં તમને રિસ્પેક્ટ છે એટલા માટે તમે પચખાણ લેવા તૈયાર નથી. કેમ? તો કે ભૂલથી ક્યાંક કાંદા ઓલા આવી જશે તો ધર્મ કે ઉલટાની છૂટ છે, તમને તો છૂટ આપે જ છે ને આમાં. કે ખાલી ડાયરેક્ટ જ ઓર્ડર આપીને હું પચખાણ નહીં લઉં, બાકી તો પચખાણ છે જ આપણે. તો હવે આપણે ઓલા કોઈ પચખાણ વિશે 7 વ્યસન આપણે કીધું. ભાઈ જુગાર કોને કહેવાય? જેટલા આવવાના ચાન્સીસ છે એના કરતાં ડબલ જવાના ચાન્સીસ. સટ્ટો ને જેટલો આવે એના કરતાં હારી જુગારી બમણું રમે પાછું. ચલો કંઈ પછી છે પણ શેર બજાર તો ભાઈ, હા શેર બજારમાં સટ્ટો, હા સટ્ટો કરો તો જુગાર, ઇન્વેસ્ટમેન્ટ હો તો જુગાર નહીં.
તમે કોઈ સારી વસ્તુ લઈને જેમ જગ્યા લઈને મૂકી દીધી, દાગીના લઈને મૂકી દીધા છે, ઇન્વેસ્ટમેન્ટ છે, ભવિષ્યમાં જ્યારે કંઈક હશે ખર્ચો ત્યારે આપણે કાઢશું. પણ સટ્ટો એટલે આમ 10% જ પૈસા આપું ને 100% માલ ઉપાડું, એફએન્ડો રમું, કોલપુટ રમું, ઇન્ટ્રાડે રમું, રોજે રોજનું રમતો હોઉં તો એ પછી નશો આવી જાય. પછી એ જુગાર. વડીલો તો લઈને મૂકી જ દેતા હતા ને. એક વડીલો સારી વસ્તુ લઈને મૂકતા હતા અને પછી જગ્યા લેવી છે એમ કે એટલે કાઢો, લો ફાઇલ કાઢો, હવે શાનો ભાવ આવે છે વેચો ને જગ્યા અપાવો છોકરાને, દાગીનો થોડો વેચીને અપાવો. એટલે વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ આખી અલગ વસ્તુ છે. ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરે? જ્યારે ખર્ચો કાઢતા પૈસો બચે ત્યારે. હવે પૈસો બચ્યો એ તમારું પુણ્યનો ઉદય. અને પછી લગાડ્યું તમે શેર, આજે શું ભાવ છે, આજે શું ભાવ. એટલે જે રોજે રોજનો જે લોભ કરો ને એમાં એટલું પાપ બંધાય કે છેલ્લે ને મવડીની કટકી ને શેરબજારની કટકી કોઈ બહાર ન લઈ જશે ને. મવડીની સુખડી કેમ બહાર ન લઈ જાય? શેરબજારના પૈસા ને શેર તો જંગલમાં સારો, ઘરે થોડી લવાય. શેર બજાર એટલે એ શેર પણ એમાં ભલે સારી વસ્તુ લઈને મૂકતા એમાં વાંધો નથી. સારી વસ્તુ એ જુગારમાં નહીં આવે, પણ સટ્ટો રમવો એ ખ્યાલ આવે છે કે આ સટ્ટો જ રમી રહ્યા છોકરાઓ. ને એકદમ રાતોરાત જાણે એમ તમે કમાઈ ગયા ને અમે રહી ગયા. એકદમ ભાઈ આટલા વર્ષોની મહેનત છે, સ્ટડી છે, વિચારીને લઈ રહ્યા છીએ અને ઠેકાણે છે, બધું ઠેકાણે છે. પહેલાંમાં તો શું રમવા માટે બેઠા ને રમવા માટે બેસેલા શું 2 જણ કમાય, 10 જણ તોડતા જ હોય અંદર રમવા માટે. આમાં તો થોડું કદાચ ધંધો. એટલે જુગારમાં કોઈ પણ ટાઈપનો રેસ આવે ને મેચ આવે ને બેટ આવે ને બધું હાઉઝી પણ આવે. ભલે 10 રૂપિયાની જ કૂપન લીધી મેં, એક 10 રૂપિયાની કૂપન, બધા 10 રૂપિયાની, એટલે સમજો 1000 રૂપિયા ભેગા થયા છે. પેલી લાઈન પૂરીથી 200 રૂપિયા, 500 રૂપિયા, ફૂલ હાઉઝીને 1000 રૂપિયા, રાઈટ. એટલે તમે 10 રૂપિયાના 1000 રૂપિયા કરવા માંગો છો એટલે કહેવાય તો જુગાર જ. ચેરિટી. હા, તો પાપાનું બંધી પુણ્ય કહેવાય ને. પાપાનું બંધી પુણ્ય બંધાશે, પણ એ પૈસો જ્યારે ઉદયમાં આવશે ત્યારે પાપ જ કરાવશે. એટલે ખોટી આદતો પાડશે એ પૈસો, પ્રેમ ઘટાડશે, ભોગવનારી વ્યક્તિ જ નહીં રહે ક્યારેક ઘરમાં. તો આપણે એને કહ્યું ખોટું કરવું અને સારી જગ્યાએ વાપરવું એના કરતાં ધર્મ. પણ તે છતાં પણ આપણે જેમ શરૂઆત થઈ કે ભાઈ મારે વર્ષમાં 2 વાર 3 વાર 5 વાર રમીએ છીએ અમે સર, ઠીક છે, 5 દિવસની છૂટ લઈ, 355 દિવસની તો બાધા લે, અને પછી ધીમે 5માંથી 4માં આવો, 4માંથી 3માં આવો. અમારે તો મારા સાહેબ સાથે પણ હમણાં માથાકૂટ થઈ ગઈ હતી. મારા એક વિદ્યાર્થી જઈને કીધું કે સરે કીધું છે જુગાર નહીં રમવાનું, અને ત્યાં કને ડ્રો સિસ્ટમ. હવે ડ્રો સિસ્ટમમાં સમજો કે જે બધાએ જેને નંબર આવશે એને ₹1,00,000 આપવાના. એમાં આપણે વાંધો નહોતો કે ભાઈ જેનો નંબર આવે એને ₹1,00,000 લઈને એને છે, પણ ₹1,00,000 બધા પાસે લેવાના, ₹1,00,000 બધા પાસે, અને એક લકી વિનરનું નામ નીકળે એનું. એટલે મેં તો કહેવાય તો જુગાર ભાઈ આમાં, કારણ કે બધા પત્તા પર સારો દાવ આવે એનો. એટલે તો એને તો જઈને ના પાડી, સાહેબ તમે ₹1,00,000 લેવા આવો તો લઈ લો, પણ મારું નામ નહીં આપું. મારા સરે મને ના પાડી જુગાર ના રમવાને, અને મારા સાહેબે મને બોલાવ્યા, મને કે આવી રીતના બાધા. મને તો એક જ પાર્ટી ₹1 કરોડ આપનારી બેસી છે, આ તો બધાને લાભ મળે ને એટલા માટે કરીને બધાને, બાકી તો એક જ પાર્ટી સાહેબ લઈ લો ને તો પછી ત્યાંથી બધાને કરોડ એના આગળથી લઈ લો તો બધા ₹1,00,000. મેં તો વિદ્યાર્થી છે તો બરોબર જ, તો કે આવું બધું ન હોય, આવું થોડી, આ તો બધાને લાભ મળે. જેટલા 100 જણાએ ₹1,00,000 આપે ને બધાના નામ લખવાના હોય તો પછી તો કે નહીં, તો લખી એક જ જણ. તો ₹1,00,000 કરોડ રૂપિયાની વસ્તુ લઈ લેવાની ઈચ્છા એ જ જુગાર ને. મેં ₹1,00,000 આપ્યા અને નામ મને કરોડમાં એકલાનું જોવે છે. એટલે જે મારા વિદ્યાર્થી હતા જરા ડરી ગયા, તમારી પાસે ભણે ને. મેં તો આ ઠીક છે તમારું નામ આવશે, પણ બીજા બધા ₹99,00,000 ગામના છે ને બધાને ઘરે મજૂરી કરવી પડશે, આગલા ભાવ નોકરી ખેંચ ચૂકવવા પડશે. એટલે પેલા ગભરાઈ ગયા કે મારા સાહેબના કારણે આપવું પડે છે. મેં કે આવું ઊંધું આવી બાધા આપતા હશે એકદમ. સાહેબ એક કામ કરીએ, આપણે માથાકૂટ કરવી એના કરતાં એક કામ કરીએ, આપણે સંઘની અંદર છે ને બધા એક ઉપવાસ કરીએ, બધા 30 ઉપવાસ પૂરા થાય ત્યારે એક લકી વિનરનું આપણે નામ કાઢશું, માસક્ષમણનું બહુમાન. કે એક ઉપવાસમાં કઈ રીતના માસક્ષમણ, ₹1,00,000 કરોડનો લાભ મળે તો એક ઉપવાસમાં 30. પછી કઈ માથાકૂટ ન કરી. મેં તો ખોટી જીદ નહીં કરો સાહેબ, તમે કરવું એ તમે, હું તમારું, મારે કંઈક તમારી સામે, આ તો મારા વિદ્યાર્થીના હાથ નીચે આવ્યો ને મેં બાધા આપી છે, એણે સમજીને લીધી જ મારી પાસે બાધા, સમજીને લીધી, મેં જબરજસ્તી આપી નથી. અને જેટલું રમે છે એટલું છૂટ પણ આપું છું, એવું નથી કે હું છૂટ નથી આપતો, હું ક્યાંય અપમાન નથી કરતો. વંચુલ ચોર પણ 4 છૂટ આપી તે. પેલી બાધા શું આપેલી વંચુલને? અજાણ્યા ફળ નહીં ખાવાનું. બીજું, સૂતેલા માણસને મારવું હોય તો 7 ડગલા પાછળ હટીને મારવાનું.
ત્રીજું, રાજાની રાણી સાથે પ્રેમ નહીં કરવાનો. અને ચોથા નંબરમાં કાગડાનું માંસ નહીં ખાવાનું. અજાણ્યું ફળ નહીં ખાવાનું એટલે જ્ઞાન આપી દીધું. પેલા જ્ઞાન લઈને પછી જ પાપ કરવાનું, અજાણ્યું ફળ નહીં. 7 ડગલા પાછળ એટલે શરીરના પેલા 7 ચક્રમાં પ્રવેશીને પછી મારવાનું એટલે દર્શન આપી દીધું. પેલા શાંત થઈ ગયા. રાજાની રાણી સાથે પ્રેમ નહીં કરવાનું એટલે ચારિત્ર આપી દીધું. અને કાગડાનું માંસ નહીં ખાવાનું એટલે તપ આપી દીધું. 4 વખત ધર્મ આરાધનાથી જિંદગી બચી ગઈ અને દીક્ષાના માર્ગે નીકળી ગયા. રોજ સવારના ભરેસરમાં પગે લાગે, વંકચોલો, ગઈ સુકુમાલો, અંતિ સુકુમાલો. ક્યાંય મારા સાહેબે અપમાન નથી કર્યું. કાગડાનું માંસ ખવાતા હશે કે માંસ જ ના ખાય, ભાઈ એને કરવું છે એટલે છૂટ. બાકી તો પેલો પગ તો મૂકવા દો પહેલાં, પછી બીજો પગ મૂકશે. ને એટલું સ્ટ્રિક્ટ થશો તો બાધા જ નહીં લે કોઈ, બરાબર ને? આપણે નથી જ કરવાનું, પણ કેટલું કરવું છે એટલે છૂટ લે ને. બાકી તો બાધા, ચલો એક શેર બજાર પૂરતો છૂટ રાખીએ જુગારની, બાકી તો બાધા લઈ લઈએ ને. હા, પણ શેર બજાર, કારણ કે તમે તમારી કંપનીના માલિક જ્યારે બનો છો ને તો એટલું જ પાપ લાગે. પેલું શેર એટલે જેમાં રોકે બધાનું પાપ તમને લાગે, એટલે ના પાડે છે. એ અનુમોદનાનું પાપ લાગ્યા જ કરે ને. એ જ્યાં પૈસા રોકે એ બધું પાપ તમને લાગે ને, એટલા માટે ના પાડે. અને સટ્ટો ને બધું કરવું તો બિલકુલ ના પાડે છે, એટલા માટે. લાગે. અને એમાં પણ સમજો એને 10 કરોડની જરૂર અને પૈસા 50 કરોડ ભેગા થયા છે, તો 40 કરોડ અધર ઇન્કમ્સ કરીને એ લોકો મૂકી દે. અધર એમાં નોનવેજ, કતલખાના જ્યાં પણ રોકે એનું પાપ પણ આપણને તો લાગે છે. એટલે ધર્મ તો કે મારા સાથે તો એટલા ગુસ્સે થયા હતા હમણાં કે તમારા મુંબઈની અંદર તમે શાના શેર બજારમાં પૈસા લખાવો છો કે આ બધા ફોરેનવાળા લોકો આવી અને તમારા બધા પૈસા અહીંથી લઈ જાય છે, તો શું વાણિયાઓની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે? એટલા આંકડે. એટલે આપણે જોયા કરે કેમ આમ તમે તો કે તમે તમારા ધંધામાં કેમ આગળ વધતા નથી? લ્યો હજી એમાં હિંમત કરો. તમે તમારા ધંધામાં ખબર તો છે કે આટલું જ પાપ છે, આનાથી વધારે હું નથી જ કરવાનું. પેલું તમારા પૈસે એ કમાઈને જતો રહે, તમારા પૈસા, ને તમારા સરવાળે 0 થઈ જાય. તમે તમારો ધંધો વધારો ને, તમે શું કામ બીજાને આપો છો એ રીતના? અને બધા હોશિયાર લોકો છે, બધા આગળ આવીને બધા એ રીતના બીજાના પૈસે જ. લોટરી પણ જુગાર તો. હા, એટલે શું અહીંયા રમાય? બિંગો ને શું અહીંયા શું રમાય અમેરિકામાં? શું છે બિંગો? શું છે બિંગો? હા, બિંગો પણ તો જુગાર તો કહેવાય ને. થોડાક લગાડવા, વધારે લેવાના ને, અને ફન. કાંઈ પૈસાથી ફરક પડવાનો. ઈચ્છા તો હતી ને લેવાની, લાગશે. ઈચ્છા તો હતી ને પહેલાં. હા, પણ રમત એટલે એ બધા જુગાર રમનાર પણ રમત માટે જ રમતા હોય, એના માટે એક્સ્ટ્રા પૈસા જ હોય. દારૂ પીનાર રમત માટે જ રમતા હોય. શિકારવાળા એમ મજા જ આવતી ને, હન્ટિંગ એટલે છે મજા માટે જ છે. પૈસા વગર જુગાર ના કહેવાય. અથવા કોઈ સામે વસ્તુ, પૈસા વગરની વસ્તુ. સમજો આપણે મેન્ડીકોટ રમીએ ને તમને કોટ ચડ્યો, તમારે એક આઈસ્ક્રીમ ખવડાવવાનું. આઈસ્ક્રીમ લીધું એટલે જુગાર. એકને બદલે 2 ખાજે, વાંધો નહીં. એના બદલા શું છોકરાને ચેલેન્જિંગ નેચર થઈ જાય, આમ રમાવાનું હજી વધારે. આના તું સ્પીડમાં તું ગાડી ચલાવી જ ન શકે, તું સ્મોક કરી જ ન શકે, તું ડ્રિંક કરી જ ન શકે, આમાં ગટ્સ જ નથી. અને એમ કરતાં ડ્રગ્સ સુધી પહોંચી જાય. પછી ચેલેન્જિંગ નેચર થઈ જાય ને એ લોકોને. ચેલેન્જિંગ નેચર થતો જાય જીતવાનું. 3 નોકાર ગણનારા જોયા છે, પત્તા ઉપાડતા પહેલા 3 નોકાર ગણે. એમ સમજો ઉપાડે 3 નોકાર ગણી પછી શ્રાવણ મહિનામાં આંબીલ કરનારા જોયા છે. આંબીલ બહુ માંગલિક કહેવાય. અઠવાડિયે એક આંબીલ કેમ? તો કે હમણાં શ્રાવણ મહિનો બહુ ખરાબ ગયો છે આ મહિને, એના માટે બધા જવા દો બધું જુગાર. પછી માંસ કોને કહેવાય? માંસ એટલે તો કે પંચેન્દ્રિય હોય એને જ માંસ કહેવાય. 5 સેન્સીસ હોય તો જ માંસ કહેવાય. તમે કોઈ ચાઇનીઝમાં કોઈ ઈયળ આવી ગઈ કે ભીંડામાં કોઈ જીવાત આવી ગઈ તો હિંસાનું પાપ લાગે, નોનવેજનું પાપ ના લાગે. બધી જ વસ્તુ નોનવેજમાં નહીં ગણાવી દેવાની, કારણ કે બધું નોનવેજ તો તમે ગણાવ તો શાકભાજી નહીં ખવાય. તો નોનવેજ ઓલવેઝ 5 સેન્સીસ વાળું. જેને મર્યા પછી એના લોહી અને માંસમાં અસંખ્ય જીવો જન્મ લે છે. નોનવેજ કેમ મનાય છે? એ કટ થાય ત્યારે એમાં એક જ જીવ હોય માછલીમાં, પણ મર્યા પછી એના લોહી અને માંસમાં સેમ કલરની અસંખ્ય, એટલા માટે નોનવેજ મનાય છે. એ બધું નોનવેજ મનાય. 1 ઇન્ડિયા, 2 ઇન્ડિયા, 3 ઇન્ડિયા, 4 ઇન્ડિયા. હિંસાનું પાપ લાગે. નોનવેજ ખાલી પંચેન્દ્રિયનું જ ગણાય ખાલી. જુગાર, માંસ, દારૂ પણ એવું જ. જેટલું ફર્મેન્ટેશન વધારે જૂનું થાય, વધારે નશો આવે, પછી સુખમાં પણ યાદ આવે, પછી દુઃખમાં પણ યાદ આવે. આજે એકલા છે એટલે યાદ આવે, આજે બધા ભેગા છે એટલે થોડું યાદ આવે ને. એમ કરતાં પીવામાં વધારે પાપ કે પાવામાં વધારે પાપ? બંનેમાં પાપ છે. વધારે છે પાવામાં વધારે ને. પીવામાં તો ખાલી મર્યાદા હોય, પાવામાં તો બધાનું લાગે ને. કોઈ જેટલા લોકો પીએ
કેટલું બધું દોષ લાગે. જુગાર પાપ કોઈ દિવસ આમ જાહેરમાં ન કરાય. જાહેરમાં કરવાથી વધારે ચીકણા કર્મ બંધાય. જાહેરમાં એટલે શું, હવે બધા જ કરતા ને આપણે ન કરીએ તો એકલા પડી જાય આપણે, એટલે એક પ્રથા પડતી જાય. એટલે શ્રાદ્ધ વિધિમાં આવે છે કે હોશિયાર માણસોએ 5 વસ્તુ ગુપ્ત રાખવાની. હોશિયાર વ્યક્તિએ ધન, ગુણ, પુણ્ય, મર્મ, મંત્ર, આહાર, દુરાચાર એટલે વ્યસન દુરાચાર અને સ્ત્રી, 8 વસ્તુ ગુપ્ત રાખવાની કીધી છે. તો મર્મ એટલે કોઈનું સિક્રેટ આપણને ખબર હોય, આપણે નહીં કહેવાનું કોઈને, કે આપણે સાંભળ્યું છે પણ આપણે પાસ નહીં કરવાનું. કદાચ આપણે લગભગ ડિવોર્સ છે પણ આપણે તો ખબર આમ જાણે લેટેસ્ટ ન્યૂઝ એવી રીતના કેમ આમ ખુશ થઈ થઈને એમ જાણે મર્મ એટલે તરત એવું નહીં પાસ. કોઈને સુસાઇડ કરવું પડે ક્યારેક કોઈ જગ્યાએ, નહીં મર્મ એટલે ખબર તો આપણે થશે કદાચ. સ્ત્રી એટલે કેમ, તો કે સ્ત્રી એટલે ઘણી જગ્યાએ સ્ત્રીઓને આગળ કરીને બિઝનેસ વધારવામાં આવે ને. કોઈ પણ જગ્યાએ સ્ત્રી હોય, આમ હું ને મારા વાઈફ બંને જતા અને પેલો ઓર્ડર મને આપતો, જો તો મારી વાઈફને જ હોય પેલો પાછો ઇન્ટરેસ્ટ એમાં જ લેતો હોય તો કે ભાઈ નથી. અથવા ઓલી બ્લેડની પણ એડવર્ટાઇઝ હોય તો સ્ત્રી તો જો છે આપણે ભાઈ લેને બ્લેડ સીધી, તો કે નહીં બાઇક લેવું તો આ સ્ત્રીઓ આટલી. એટલે દુકાનમાં પણ ઇન્ડિયામાં છે ને સ્ત્રીઓ આમ વખાણ, શું ભાભીને લાગે છે હાર, લખો 10 તોલા. ભાઈ સાહેબ ફોર્મમાં આવી જાય, બીજા સ્ત્રી વખાણ કરે ને એટલે જરા જલ્દી ફોર્મમાં આવી જાય. ધન આપણે નીકળે તો ઝાડ પરથી તો નહીં જ ને, એટલે કોઈ જીવમાંથી જ થાય. ફર્ટિલાઇઝ નથી થાય, એમાં જીવ નથી નીકળતા. પણ નોર્મલી એક મૂકતા હોય લેડીઝને બોડીમાંથી એવી રીતના સેમ એ રીતના જ એક છે. આ પણ જીવ નથી પણ નીકળે તો મુરગીના પેટમાંથી ને એવી રીતના છે ને, દર સાયકલ એની જે હોય એ રીતના જ મુકાતું જાય. એ રીતના છે. 7 વ્યસનની બાધા હું આપી નથી દેતો, કારણ કે મારે પણ બાધા ના આપવાની બાધા છે. આમ સમજાવ, હા, કારણ કે તમને લાગે સર સમજાવીને બાધા આપી દીધી, પાછી ઉતાવળમાં લઈ પણ લીધી, એમની ઘાય નહીં કરું. હાજી, તમે શું કહેતા બેન? લાઈફ ટાઈમ માટે લઈ લો. અમુક પાપા નોનવેજ લાઈફ ટાઈમ માટે લેવામાં ક્યાં વાંધો છે? ને લાઈફ ટાઈમ માટે લેવાનું, વર્ષ સુધી એનો અર્થ નોનવેજની વાત છે. સમજો હવે કંદમૂળનું મને ખબર નથી આવતા વર્ષે મારા ઘરની શું પરિસ્થિતિ હશે, મારા હાથમાં ત્યાં સુધી બરોબર, હું કોઈના ઘરે રહેતો હોય મારે એ જ ખાવું પડે તો કદાચ એ મને ખબર નથી, હું વર્ષ માટેની લઈશ બરાબર. પણ નોનવેજ તો એમને એવું ખાવાનું જ નથી, તો જીવનભર માટે મને ક્યાં વાંધો છે? એ નક્કી જ છે. એટલે તમે તમારા કન્ડિશન પ્રમાણે જેટલી લાંબી લો એટલું શું, 6 મહિનાની એફડી હોય, 12 મહિનાની એફડી હોય, એ રીતના તમારે વ્યાજ પણ વધારે આવે ને. જીવનભરની એફડી લઈએ તો વધારે સારું. ત્યાં એટલે ધર્મમાં તો કીધું છે ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, રહેવા સ્થાન, પહેરવા વસ્ત્ર અને સુવા શયન, આટલી જ વસ્તુ ચેરિટીમાં છે. રક્તદાન, ચક્ષુદાન, કિડની દાન, દેહદાન ધર્મ તો ના જ પાડે, પણ માનવતા કહે છે કે આપવું જોઈએ. માનવતા એમ કહે છે કે આપવું જોઈએ. ધર્મ કહે છે કે એનાથી જે પાપ કરે પણ પાપ તમારે લેવું પડે. તમારે તો લેવામાં પણ સેમ, એનું જે બ્લડ હશે એના સંસ્કાર આપણામાં આવશે. એને નોનવેજ ખાધું હશે અને નોનવેજ વાળું બ્લડ મારા બોડીમાં આવશે તો મારા વિચારો પણ એવા થશે તો ખરા. જેવું અન્ન શક્તિઓ તો સિપાલનગરમાં એક મહારાષ્ટ્રની કેન્સરની ગાંઠ હતી, લાઇટ પણ ન લીધી, કેમ કે આ જીવોને મારવાનું, પણ એટલી આપણી તાકાત નથી. એટલે જરૂર પડશે તો હું ચોક્કસ લઈશ, જરૂર પડે તો હું લઈશ. એ રીતના ધર્મ ના પાડે. હા, નહીં. અથવા ઇન્ડિયામાં એવું પણ છે કે બ્લડ તમે પહેલેથી આપી શકો, તમે આપી અને રહેવા દો અને એ જ ચડાવે. હા, ના, એ અલાઉડ જ નથી આપણામાં. તો ધર્મ તો એટલે ધર્મ કે એના 48 મિનિટ પછી જે જીવો ઉત્પન્ન થાય તો દોસ્તો લાગે તમારે. ઓછી રહ્યા પછી તમે દાન જ ના અપાય ને, કારણ કે તમારું છે જ નહીં, તો દાન કઈ રીતના આપ્યું? દાન, હા, તો એટલે જે છોકરાઓ કે એને છોકરાઓને પાપ લાગશે, આપણને ના કે તમે ઓછી રહ્યો પણ છોકરાઓને પાપ લાગશે. ઓથોરિટી કોણે આપી? છોકરાઓએ આપી. એ લોકોને પણ દોસ્તો લાગે છે. બીજા બધા ધર્મ છે ને, આ સમજો આપણું જીવદયા બેઝ છે ને, માનવ દયા એ બેઝ નથી. આપણો દેશ જીવદયા છે. એટલે શરીરમાં જે જીવો જન્મે એનો દોષ આપણને લાગ્યા જ કરશે.
પેલું કાર્ડની અંદર જરા જોઈ લઈએ આપણે ફટાફટ, બરાબર. કાર્ડની અંદર સૌથી પેલું હતું મિથ્યાત્વ. એટલે અગાસની વાત કરું, અગાસની જે ગઈકાલે આત્મસિદ્ધિ વાત કરતા હતા, અગાસની અંદર બોમ્બેમાં એક હસબન્ડ વાઈફ રહે છે. એ લોકો કે હવે આ ઉંમરે અમારે અગાસ જઈને રહેવું છે. 3 દીકરા છે, ડાયમંડનો મોટો ધંધો છે. તમે અહીંયા રહ્યો, 2 દીકરી છે, 3 દીકરા છે બોમ્બેમાં. મમ્મી પપ્પા ત્યાં અગાસ જઈને રહ્યા. અને હું ભણાવતો હતો અને સડનલી આમ ઘરમાં બહુ આમ ફોન પર ફોન બંધ. શું થયું, શું? તો કે પપ્પાનો ફોન આવ્યો છે ને આવી રીતના, મમ્મી પતી ગયો, ત્યાં કેસ પતી એટલે ઓફ થઈ ગયા છે. પણ પપ્પાનો ફોન એમ આવ્યો છે કે અમે 48 મિનિટની અંદર અગ્નિ સંસ્કાર કરી કાઢશું. ગામના પૂજારી છે, વોચમેન છે, રસોડાનો સ્ટાફનો માણસ છે, એ બધા ભેગા મળી અને અમે અગ્નિ સંસ્કાર કરી લઈશું. તમને બોમ્બેથી આવતા 5 કલાક લાગવાના છે. 5 કલાક સુધી અમારી ઈચ્છા નથી. અમે આ મોં છોડવા માટે તો ત્યાં ગયા છે. અમે કોઈની રાહ જોવા નથી. 48 મિનિટમાં અમને તો અહીંથી ફટાફટ ગામની બહાર તરત અગ્નિ સંસ્કાર પતાવી. તમારે આવું હોય તો ચોક્કસ આવો પ્રાર્થના માટે. બાકી તમે જ્યાં બેઠા છો ત્યાં પ્રાર્થના કરી લેશો તોય વાંધો નથી. અહીંયા કોઈ વ્યવહાર એવું કંઈ રાખ્યો નથી આપણે. કંઈ કોઈની રાહ ન જો. 3 દીકરામાંથી એક પણ દીકરાની રાહ ન જો. બોલ બોલો. મેં કીધું કેવું સરસ ધર્મ સમજેલી વ્યક્તિ કહેવાય. અહીંયા તો અમેરિકાથી ઓલો દીકરો આવવાનો તો છેલ્લે મોઢું જોવાય ન દીધું. જીવતાને હોફ આપ ભાઈ, મર્યા પછી આ ધૂપ આપીને મતલબ નથી. કંઈ જીવતાને તો સમજે ને, મર્યા પછી મોઢું જોવાય ન દીધું. પછી જીવતાને સમજવું નથી, મર્યા પછી. જી બેન, પૂતગલ ઓસીરાવાનો ભાવ આલોચના. એટલે પૂતગલ ઓસીરાની જેમ અહીંયા ક્રિયા કરાવી, પણ એ બહુ રેર કેસમાં બને એવું. એટલે મહારાજ સાહેબ પાસે જાઓ તો ઇન્ડિયામાં કરી શકો તમે. અને ભાવ આલોચના તો આગમમાંથી વાંચીને મહારાજ સાહેબે આપવી પડે. એનું અમુક સ્પેશિયલ ગ્રંથ હોય એવા. એ ગ્રંથના હિસાબે લોકો કેલ્ક્યુલેશન કરે અને પછી એનું તમને પ્રાઇસ શીટ આપે. લઈ શકે, પણ પચખાણ મહારાજ સાહેબ પાસે જ લેવું પડે પાછું. હા, પચખાણ પર. હા, એટલે તમે લખીને આવો એકવાર. હવે એનું પચખાણ લેવું છે તો પચખાણ તો જે આચરણમાં હોય જ મૂકી શકે ને. આચરણમાં હોય માં તો જો યોગ મળતો હોય તો મહારાજ સાહેબ પાસે લેવાની ઈચ્છા રાખવા, ન હોય તો પછી અહીંયા આપણે જાતે પણ લઈ લેવાય. ત્યાં સમજાવવા બેસે તો કેટલું બધું લાંબુ થઈ જાય ને. બધું આપણે બધું નક્કી આપણી રીતના. કાળ રાતના સૂતી વખતે બોલવા માટેનું જે આપણે વાત હતી ગઈકાલે, સૌથી પહેલું આત્મામાં જે કર્મ આવે છે. બારીમાંથી કચરો આવે તો શું કરું? પહેલાં બારી બંધ કરું કે કચરો સાફ કરું? તો કે બારી બંધ કરું ને થાકી જ જવાય ને. થાકી જ જવાય, પહેલાં બારી બંધ જ. 5 બારી છે. 5 બારીમાંથી કચરો અંદર આવી રહ્યો છે. પહેલા નંબરની બારી છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ખોટાને સાચું, સાચાને ખોટું માનવું. જે ખોટું છે પણ એને સાચું માને, એ સારું માને. એકદમ રોંગ બિલીફ, માન્યતાની ખામી. મિથ્યાત્વ એટલે રોંગ. 18 પાપસ્થાનકમાં 17 પાપ છે એ આચરણની ખામી છે. ચલો આપણાથી કંટ્રોલ ન થયો એટલે ક્રોધ આવી ગયો, અભિમાન. પણ મિથ્યાત્વ એટલે ના, ગુસ્સો કરે તો જ આ લોકો સીધા ચાલે છે. ભગવાને કીધું છે પ્રેમથી જીતવાનું. તમે કહો ગુસ્સો કરે તો સીધા ચાલે છે. તો તમારું બિલીફ ભગવાનથી અગેન્સ્ટમાં જઈ રહ્યું છે કે ના, કરાય તો નહીં જ. પણ શું કરે, હવે કરવું પડ્યું. ઓફિસમાં ન છૂટકે આજે જરા બોલવું પડ્યું. પણ મારી સાથે જો આમ કોઈ બોલે તો મને ન ગમે, એટલે મારે ન તો બોલાય છે. બોલાય તો નહીં જ, પણ તમે માનો તો ખરા. ભલે ગુસ્સો કરે પણ માનો તો ખરા. તમે કદાચ સમજો રાત્રિ ભોજન કર્યું તો કર્યું, બરાબર. એ આચરણની ખામી છે. પણ હવે ચાલે. એ જમાનામાં આમ હતું ને તેમ હતું ને, લાઇટ નથી, મચ્છર નથી, માખીને બધું કેવળ નાની જાણે દેખાતું જ નહીં આ બધું. એટલે આપણે તો સાયન્સ ડૉક્ટર હવે રહીને આપણી પાસે એકદમ કે ભાઈ વહેલા જમી લેવાનું ને સાંજના નહીં જમવાનું બને ત્યાં સુધી ને બધું. આપણે થાય કે આ છેલ્લે તો આગળના 17 પાપ એટલે આચરણની ખામી. 18મી મિથ્યાત્વ એટલે માન્યતાની ખામી. મિથ્યાત્વ રોંગ બિલીફ, ખોટાને સાચું, સાચાને ખોટું. અથવા એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ ભૂલ પણ એને કબૂલ ન કરવું. એ મિથ્યાત્વ. બીજું છે અવિરતિ. એટલે નહીં ને વિરતિ એટલે પચખાણ વગરનો સમય એટલે અવિરતિ. ત્રીજું પ્રમાદ એટલે સારા માર્ગે શક્તિ ન વાપરવી અને ખોટા માર્ગે વાપરવી. સારા માર્ગે શક્તિ હોય તો પણ નહીં અને ખોટા માર્ગે વાપરવી એ પ્રમાદ. ચોથું છે કસાય, ક્રોધ, માન, માયા અને લોભ એના દ્વારા. અને 5મું છે કર્મ આપણા આત્મામાં આવે એનું યોગ, એટલે મન યોગ, વચન યોગ અને કાય યોગ. કાં તો કર્મ મનથી બંધાય, કાં તો વચનથી, કાં તો કાયાથી. એમ 5 માર્ગે કર્મ આપણા આત્મામાં આવે છે. મહાવીર સ્વામીએ પહેલી બારી ક્યારે બંધ કરી? મિથ્યાત્વની પહેલી બારી ક્યારે બંધ કરી મહાવીર સ્વામીએ?
ફર્સ્ટ વિન્ડો ક્યારે બંધ કરી? ક્યારે? નૈસારના ભાવમાં મિથ્યાત્વ ગયું અને સમ્યક્ત્વ આવ્યું એટલે પેલું માર્ગ તો બંધ. પછી બીજી બારી અવિરતિમાં 30 વર્ષે દીક્ષા લીધી, છેલ્લા ભાવમાં 30 વર્ષે દીક્ષા લીધી એટલે અવિરતિમાંથી વિરતિમાં એટલે બીજી બારી બંધ કરી. પછી 30 થી 42 સુધી એવું કડક ચારિત્ર પાડ્યું, સુવાનું નહીં, બોલવાનું નહીં, બેસવાનું નહીં, પ્રમાદનો ત્યાગ કર્યો, આત્મામાં જ રહ્યા ખાલી. પછી જેવું અંદરથી કેવળ નામ પ્રગટ થયું એટલે અંદરથી વિતરાગતા એટલે કસાયનો ત્યાગ કર્યો 42 વર્ષે, ક્રોધમાન ગયા, માયાલોભ ગયા, રાગદ્વેષ ગયા એટલે કસાય, અને છેલ્લે 72 વર્ષે પછી યોગ એટલે મન વચન કાયાનો ત્યાગ કરી અને એક જગ્યાએ સમાધિ લઈ લીધી, સીધું પાવાપુરીથી આત્મા મોક્ષે. પેલું નૈસારના ભાવમાં મિથ્યાત્વ ગયું, 30 વર્ષે અવિરતિ ગયું, 30 થી 42 સુધી પ્રમાદ ગયું, 42 વર્ષે કસાઈ ગયું અને 72 વર્ષે યોગ ગયો. તો આ 5 માર્ગે જે કર્મ મારા આત્મામાં આવે છે તો એ મિથ્યાત્વના પાપને અટકાવવા શું કરું? મિથ્યાત્વ મોહનીય કર્મ તોડવા શું કરું? તો કે જે પહેલી પ્રાર્થના છે આપણે, ચત્તારી મંગલમ, અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નો તો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા અરિયંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નો તો ધમ્મો લોગુત્તમો, ચત્તારી શરણમ પવજ્જામી, અરિયંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજામી, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી. પહેલી મિથ્યાત્વ મોહનીય કર્મ તોડવા પહેલી પ્રાર્થના, અને સાથે 7 નોકાર પણ લખે છે. કેમ? તો કે ઊંઘમાં તમને 7માંથી કોઈ પણ એક સ્વપ્ન આવે ને ભયનું, તો ઊંઘમાં જ છાતી બેસી જાય કરે, આલોકને, પરલોકને, ચોરીને, મૃત્યુને, એવા 7 ભય તોડવા માટે પહેલી પ્રાર્થના છે. બીજું અવિરતિ માટે શું કરું? તો કે ધારણા અભિગમનું પચખાણ લઈ લો. કોઈ ધારણા અભિગમમાં નેગેટિવ વસ્તુના પચખાણ માંગે તો આપું, કોઈને નેગેટિવનું પચખાણ માંગે કે મારે જ્યારે ડ્રિંક લેવો છે તો નોકાર ગણીશ, ધર્મ કે આપવાનું? એક કપરથી કરીને વણકર હતો, કપડાં વણવાવાળો માણસ, એને કીધું માસા મને તો આદત પડી ગઈ દારૂની, શું કરું? માસે કીધું જ્યારે દારૂ પીવો હોય ત્યારે તારે ગાંઠ છોડી દારૂ પીવા, પાછું ગાંઠ બાંધી એટલે નમો સિદ્ધાણમ બોલે તારી બાધા ચાલે. દિવસમાં સમજો 3-4 કલાક પીવા તો 20 કલાક પચખાણમાં રહેવા માંડે. મારા સાહેબ તો કંઈક સમજીને જ બાધા આપતા હશે, આપણા કરતાં તો વધારે જ્ઞાની. ઘણા બધા વર્ષો સુધી એ નિયમ, કોઈ પણ વસ્તુને ગાંઠ બાંધવાની, ને આપણે જે મુઠ્ઠી સંયમ છે મેં જમાનામાં ગંઠી સંયમ હતું, ગાંઠ બાંધવાની. પીવાનું નથી જ, પણ પેલાને આદત પડી ગઈ તો એક લિમિટ તો કરાવો, લિમિટ એટલે બાકીના. અને એમ કરતાં એકવાર કોઈ નાયલોનના કે રેશમના કોઈ ધાગાને એવી ગાંઠ ચડી ગઈ ને, જે હોય એને ગાંઠ બાંધવાની, એવી ગાંઠ ચડી ગઈ ઝીણી, કેટલું ટ્રાય કરે ખુલે જ નહીં. અને બધાને પિતા જોઈને એવું મન લલચાય ને, શું કરું, બધા પી રહ્યા છે મારે જ, અને બસ હું બાધા તોડી નાખું, જે પ્રાયશ્ચિત આવશે કરી લઈશ. આમ થોડી મરીને ધર્મ કરાય. આમ પીવાની જે મન થયું અને આકાશમાંથી એ ટાઈમે જ કોઈક ગરુડ સાપને લઈને જતું હતું અને મોઢામાંથી સ્લાઇડ થૂકનો ભાગ સાપના મોઢામાંથી સીધું ગ્લાસમાં પડ્યો અને ખબર જ નહીં, પી લીધું, ચામડી ફાટવા માંડી, અંદરથી રસી નીકળવા માંડી. મારા સાહેબ પાસે આવીને રડે છે, મારા સાહેબ મને ખરેખર ધર્મ કરવો હતો, ધર્મ કરનારને સહાય કરવી હતું, મારાથી ન થાય પણ જે કરે એને સહાય કરું, સાધુ સંતોને વ્યાવચ કરું, બધાને પણ હારી ગયો ભાવ. આ બાધા તોડીને કર્મ ઉદયમાં આવ્યો. હવે જે ધર્મ કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ, તે કપરથી વણકર મળી અને શત્રુંજયનો અધિષ્ઠાયક દેવતા કવળ યક્ષ તરીકે જન્મ્યો. એ કવળ યક્ષ અભિરામ 99 કરે, ચોમાસું કરે, બધાને અત્યારના પણ એ સહાય કરે. તો મારા સાહેબે બરોબર તો કે હવે જે રોજ જ પીવાવાળો છે એને મર્યાદા તો કરાવવી પડે ને, એને મર્યાદા તો કરાવે. એટલે વિરતિમાં તો આવ્યા કમસે કમ. અવિરતિ માટે ધારણા અભિક્રમ. પછી પ્રમાદ માટે આહાર શરીરનો ઉપધિ. કેમ? તો કે આ તો એવા થાક્યા છીએ ને, ખબર એમ નોકારે સૂતા ઘણું છે, બરાબર બેસીને નોકાર ગણવાની તાકાત નથી, એટલું થાકીને. અને આજે જ ઓસીર આવવાનું રહી ગયું, જવા દો ને, રોજ તો ઓસીર આવીએ છીએ. અને જે રાતના ઊંઘમાં ગયા, જેટલું મૂકીને જશું ને બધું પાપ આપણને લાગ્યા કરશે. ને જરાક માટે કેમ પચખાણ લઈ લેવાનો, અને જે રોજ 10 મિનિટ માટે કરશે ને એને જ કોઈ 10 મિનિટ સંભળાવનારું મળશે. એટલે પ્રમાદ ત્યાગ કરવા માટે આહાર શરીરને ઉપધી. પછી કસાઈ દ્વારા કરીને આપણે કોઈને દુઃખ પહોંચાડ્યું છે ને, તો એની માફી માટે ખામેમી સવ્વે જીવા ખમંતુ મેં, સર્વજીવ તમે પણ મને ક્ષમા કરજો. મિત્તિ મેં સવ્વ ભૂવેશું, આ ભૂમિ પર રહેલા સર્વજીવો સાથે મારે મૈત્રી છે. વેરમ મજ્જ ન કેણાઈ, મને કોઈ આત્મા સાથે મનમાં વેર નથી. અને 7 લાખ સૂત્ર અને ખામેમી સવ્વજીવે બોલી. અને હવે મન વચન કાયનો અશુભ યોગ માટે 18 પાપસ્થાનક, પહેલે પ્રણાતિપાત, બીજે મૃષાવાત. અને શુભ યોગ માટે સર્વથા સૌ સુખી થાઓ, પાપ ના કોઈ આચરો,
રાગ દ્વેષથી મુક્ત થઈ મોક્ષ સુખને સૌ જગવાનો. આમ 5 પ્રાર્થના દરરોજ રાતના કેમ મોઢે કરીને સુવાનું? તો કે આપણી સામે કોઈ સિરિયસ થઈ ગયું તો મિનિમમ આટલું ઓસીર આવતા આપણને આવડવું જોઈએ. બસ એટલે 2 મિનિટમાં આપણે બોલીએ અને પછી પૂર્ણ કરીએ આપણે. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નત્વ ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પન્નત્વ ધમ્મો લોકોત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ધારણાભિગ્રમ પચકાય અનથના ભોગણમ સહસા કારણમ મહત્રાકારણમ સવ સમય વત્યાકારણમ વોસિરે. આહાર શરીરને ઉપધી પચકું પાપડાર મરણ આવે તો વોસિરે જીવું તો આગાર. ખામીમી સૌ જીવે સવ્ય જીવા ખમંતુ મે મિત્તિમે સૌ ભૂએસુ વેરમજ્જન કેણઈ. 7,18,000 પાપસ્થાનક બોલી સર્વથા સૌ સુખી થાઓ પાપના કોઈ આચરો રાગ દ્વેષથી મુક્ત થઈ મોક્ષ સુખને સૌ જગવરો. અથવા શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયંતુ નાસમ સર્વત્ર સુખી ભવંતુ લોક. બોલો શું પૂછો? પૂછો ક્વેશ્ચન કંઈ હોય તો વાંધો નહીં. એમાં 5 પ્રાર્થના અનિશભાઈ તો મોડે કરાવી દે એટલે ક્યાંય પણ ફોન આવ્યા અનિશભાઈ ભાગવાનો. 125 દેરાસર બાંધવા કરતાં વધારે પુણ્ય મળશે. 125 દેરાસર કોઈ બંધાવે ને એને જેટલો લાભ ન મળે એના કરતાં એક જણને અંતિમ સમય જો કોઈ ઓસીર આવે એ સમાધિ મરણ પંડિત મરણ કહેવાય તો એ 125 દેરાસર બાંધવા કરતાં વિશેષ લાભ. એટલે આ 5 પ્રાર્થના તો બોલતા બોલતા આવડી જાય. આમ બોલતા 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 અઠવાડિયામાં તો મોડે થઈ જાય ક્યારેક. અને ઇંગ્લિશમાં એટલે માટે કે પછી છોકરાઓ બધા ઇંગ્લિશ વાળે પાછા અહીંયા પેલું ગુજરાતી આવડે જ નહીં વાંચતા માટે શું કરવું શું હવે આમાં. જી હાજી હાજી હા આપણે ચોક્કસ કલ્યાણ તો પચખાણ લીધું એટલે કલ્યાણ તો થઈ ગયું. કેટલું બધું જીવ દેવાનું અને કેટલા બધા પાપથી બચી ગયો ને પચખાણે. જો તમને કહો અંતિમ સમયે કોઈને સંભળાવનારું કોઈ મળે એને સમાધિ મરણ કેમ કીધું? તો કે આયુષ્યનો જ્યારે બંધ પડે ને આયુષ્યનો આપણો જ્યારે બંધ પડે જિંદગીના 3જે ભાગે ત્યારે નિયમ છે મતિ એવી આપણી ગતિ અને મરણ વખતે નિયમ છે જેવી ગતિ એવી મતિ. એ સારી ગતિમાં જવાનું હતું માટે જ કોઈ સંભળાવનારું મળ્યું ને તો મહારાજ સાહેબને પણ ન મળે એક્સિડન્ટમાં. મહારાજ સાહેબને પણ નથી મળતા. એટલે સારી ગતિ જે સૈનિક રાજા છે એને ગર્ભવતી હરણીને માર્યું તો મતિ ખરાબ હતી એટલે ગતિ ખરાબ નક્કી થઈ. પેલી નરકમાં 84,000 વર્ષનું આયુષ્ય. પછી ભગવાન મળ્યા, નોનવેજ બંધ કર્યું, શિકાર બંધ કર્યું, ભગવાનની એટલી ભક્તિ કરી કે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તીર્થંકર નામ કર્મ. પણ એ સૈનિક રાજાએ તીર્થંકરના આત્માએ પણ છેલ્લે આત્મહત્યા કરી એના દીકરા માટે. કેમ આત્મહત્યા કરવી પડી? એવા સંજોગો કેમ ઊભા થયા? તો કે ગતિ ખરાબ છે, મતિ ખરાબ આવી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એટલે આપણે કોઈને આપણને લાગે છે હું એને સંભળાવી રહ્યો છું, આપણને નહીં, એનું પુણ્ય છે કે આવું કોઈ સંભળાવનારું મળે છે, એનું પુણ્ય. તો પણ આ તો સાવ કોમામાં હોય તો અસર થાય એમ કીધું. સાંભળતો જ નથી, સાવ કોમામાં હોય તો પણ અસર ઈચ્છા નથી. તો પણ પુણ્યોદય તો ખરું જ. એટલે એનું જોડાણ નથી, એની સાથે જોડાણ નથી. હા હા બ્રાહ્મણ પ્રમાણે સિંહના ભવની અંદર એ તડપતું તો આગલા ભવની અંદર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા જા દિવાળીના દિવસે. હા હા જીવ એનો એમાં નથી, આપણે ઓછી રહે, એને જીવ એમાં રહી ગયો તો જો કશી વાત બરાબર તમારી.
પણ પાછો પ્રશ્ન એ આવે કે 2000 નોકાર બોલતા અને પેલા ભાઈને એમ થાય કે કોઈક આવીને બચાવે, કોઈક પાણી આપે, આ નોકાર ચાલુ કરે ને એનું કદાચ એવું હોય. હા, એટલે એ કદાચ આપણે પુણ્ય થાય કે આટલું સરસ યોગ મળ્યો, આટલા ડૉક્ટર મળ્યા કે આટલું ઈચ્છીએ તોય ના મળે આટલા મારા. પણ એમનું કેવું એ છે કે એ ટાઈમે આટલા ડૉક્ટર છે, આ નોકાર સંભળાવે, એનું મન નોકાર મનતામાં નથી અત્યારે. તો જ થાય ને, તો જ થાય. ઘૂંટવું પડે. હા, એની અંદર. હા, એટલે જ્યાં આશક્તિ ત્યાં ઉત્પત્તિ, એમ જ ચોખ્ખું છે. જ્યાં આશક્તિ ત્યાં ઉત્પત્તિ. ઘરમાં જીવ રાખશો ને મારું ઘર તો ગરોડી બનવું પડશે. વાળનો મોહ રહેશે, જૂ થવું પડશે. પાણીમાં જીવ રહી જશે, માછલી થવું પડશે. કપડામાં જીવ રહેશે, કત્વા થવું પડશે. હા, તો ત્યાં ઉંદર તરીકે ભટક્યા કરશે, કાં તો સાપ તરીકે ફણાધારી, અડવા જ નહીં દે કોઈને. જ્યાં આશક્તિ ત્યાં જ ઉત્પત્તિ. હાજી. હાજર હોય ત્યારે આપણે કીધું હોય, એ હાજર હોય ત્યારે આપણે કીધું હોય કે તમારા નિમિત્તે થાય એટલી હું ધર્મ આરાધના કરીશ. અથવા એમણે કીધું હોય કે મારા પછી તમારે રડવાનું નહીં, આર્ત ધ્યાન નહીં કરતા, જેટલું બને એટલું ધર્મ આરાધના કરજો, તો પછી આત્માને પણ પુણ્ય મળે અને આપણને પણ મળે. પણ જો એમને મૃત્યુ પામે અને આપણે ભણાવીએ તો એનું પુણ્ય એને ના મળે. કારણ કે અનાદિકાળના સંસ્કાર નહીં, અનાદિકાળના અને બિકોઝ એ અનાદિકાળના સંસ્કાર પાપ ગ્રહણ કરવાના છે, પુણ્ય ગ્રહણ કરવાના નથી. આપણા આત્માને સંસ્કાર જે મેગ્નેટ હોય, કેમ લોખંડ જ ખેંચે, સોનું કેમ ન ખેંચે? બિકોઝ એનો નેચર જ છે લોખંડ ખેંચવાનો. એમ આત્માનો સ્વભાવ જ એવો છે કે પાપ જલ્દી ગ્રહણ કરે. હવે એના પાછળ કાં તો પછી પુણ્ય કે પાપ બેમાંથી એકે ના પહોંચવું જોઈએ, અને કાં તો બંને પહોંચવું જોઈએ. કેમ પાપ જ પહોંચે છે, પુણ્ય નથી પહોંચતો? બિકોઝ અનાદિકાળના સંસ્કાર જ પાપ ગ્રહણ કરવાના છે ને. જે ગઈકાલે કીધું, આપણે ઉપવાસ માટે કેવું મન મક્કમ, એમ પારણા માટે મન મક્કમ કરવું પડે. કારણ કે માંડ પારણું થયું તો ન જ કહેવાય એમ. કારણ કે એટલે સંસ્કાર જ અનાદિકાળના ખાવાના એટલા બધા હોય, એટલે ઉપવાસ માટે એટલે એવી રીતના ખવાઈ ના શકે. પણ ઈચ્છા, હા, અત્યાચારમાં બોલે પારણાદિકતની ચિંતા કીધી, પારણાદિકતની. હા, પણ પોસિબલ છે. એટલે જીવ એ રીતના સાધન પાપનું છે ને. એટલા માટે હું પૈસા આપું, સાધન પાપનું છે. એટલે હવે તમે પૈસા આપો અને એનાથી લોહી ખરીદે, એનું પાપ તમને ના લાગે. પણ તમે સમજો લોહી આપો, આજે હું પૈસા કોઈને આપું ને એ નોનવેજ ખાય, એનું પાપ મને ના લાગે. પણ હું નોનવેજ લઈને એને આપું તો એનું પાપ મને લાગે. હું જે સાધન આપું છું એ પાપનું ન હોવું જોઈએ. એ સાધન પાપનું છે ને, એટલા માટે. નહીં તો અહીંયા તો અમે કોઈ પગાર આપશો તો નોનવેજ ખાશે, એનું પાપે એવું આપણને ના લાગે. એને કામના પૈસા આપણે આપી દઈએ છીએ. એના કામના પૈસા આપણે એને આપી દઈએ. આપણાથી ના અપાવે, આપણે વસ્તુ ના અપાવાય એને. અને ઓફિસમાં પણ બને ત્યાં સુધી અઠવાડિયા માટે ટૂર માટે ગયા હોય ને ઓફિસના નામે બિલ મોકલતો હોય કે અઠવાડિયામાં આટલા રૂપિયાનું મારે ખાવાનું થયું, એમાં નોનવેજનું પણ બિલ આપે તો એનું પાપ તમને તો લાગે છે. એના કરતાં ફિક્સ પૈસા બાંધી આપવા સારા. આ 7 દિવસના તને આટલા પેકેજ હું આપું છું, તું ઘરથી લઈ જાય કે હોટલમાં કે તું જાણે, આટલા પૈસા મેં તને આપી દીધા. એટલે ખવાય નહીં, ધર્મ ના પાડે છે, ખાવાની ના પાડે છે. આખા કઠોળની એ ના પાડે છે. ને આખા ચણા ને છોલે ને બધું કંઈ જ ન ખાય, ખાલી દાળ જ ખવાય. પણ ઘણા લોકો છૂટ રાખે એવી રીતના, ઘણા લોકો પાકા કેળાની છૂટ રાખે, ઘણા લોકો ટામેટાની છૂટ રાખે. એટલે છૂટ નથી, પોતે રાખે છે. પછી મને કે લીલોથી તો લીલા કલરની જ હોય, તો યલો કેપ્સિકમ ના ચાલે, રેડ કેપ્સિકમ ના ચાલે. મેં તો ભાઈ માથું નહીં ખા, બાકી જે ખાવું એ ખા કીધું. હવે બીજું શું થાય ને, બીજું કંઈ અર્થ નથી. કંઈ એને છૂટ જ રાખવીને શું કરવાનું એમ ને. બીજું કંઈ લીલોતરી એટલે લિવિંગ વસ્તુ ને. કારણ કે દરિયામાં ભરતીનું પ્રમાણ વધારે હોય, દરિયા જે હોય એની અંદર હાઈ ટાઇડનું પ્રમાણ વધારે હોવાથી હવાની અંદર પાણીનું પ્રમાણ વધી જાય છે. હવાની અંદર હ્યુમિડિટી પાવર વધે. હવે તમે કઠોળ ખાવ તો બોડીમાંથી ચૂસી લે, કઠોળ ખાવ તો ખેંચી લે, સોસ પડે આપણને. પણ જો લીલોતરી ખાવ તો ઓર પાણીનું પ્રમાણ વધે છે, એટલે ડાયજેસ્ટ સિસ્ટમ ઓર વીક થઈ જાય આપણે, એટલે પછી બીમારી આવે, પાચન ના થાય. એટલે
તો નોર્મલી દર 3 દિવસે તિથિ કેમ આવે? સિસ્ટમ ક્લીન કરવા માટે, બોડીમાંથી સિસ્ટમ આપણી ક્લીન થઈ જાય એના હિસાબે 3 દિવસે છે. 10 તિથિ આપણે તો 5 માંડ પાડી, બાકી દર 3 દિવસે, કારણ કે આયુષ્યનો બંધ ત્રીજે ભાગે પડે ને જિંદગીના, એટલા માટે બીજ પછી પાંચમ, પાંચમ પછી આઠમ, આઠમ પછી 11, 11 પછી 14, 14 પછી ત્રીજે દિવસે આવે. મારા સાહેબ 10 તિથિ લેવતી ના થાય મારા સાહેબ. हाँ, वो जो पुण्य करेगा पाप करेगा दोनों के भागीदार बनना पड़ेगा. वो जो करेगा वो धीरे धीरे किडनी नहीं मिलेगी ना तो गरीब आदमी बेचकर भी चालू करेगा, नहीं मिलेगा तो चोरी भी चालू हो जाएगी. वही तो ये सब आगे जाके भगवान ने देखा ही है ना सब, ये नुकसान क्या है ये सब चीज દ્વારા. તો મને તો થતું જ હશે આવું બધું. એવું કંઈક થાય છે કે અત્યારના પણ પેલું ટેસ્ટ ટ્યુબ બેબી વગેરે દ્વારા કંઈ બાળકોને જન્મ આપીને એવી રીતના એને અંધારામાં રાખે, એને ઉછેરવાનું તમારે એનું ઇન્વેસ્ટમેન્ટ, અને 20-22 વર્ષે તમે પછી એના ઓર્ગન તમે વેચી શકો એવી રીતના પણ અંદર ખાને બધું. યસ યસ યસ, હા હા, લેવું પડે, લઈએ. પણ એટલે પછી મારા સાને મેં પૂછ્યું હતું, નંદિયા સીમા સાને મેં પૂછ્યું, મેં કીધું તો મને કે તમને બાધા છે ન લેવાની? તો કે મેં કીધું ના, તો પછી દેવાની તમારે. જેને ના તો જરૂર પડે તો કદાચ હું આપું પણ ખરો એ રીતના, પણ મને ખબર છે આને જ ચડાવવાના છે. કોઈને પણ ચડાવે તો ના ચાલે, એ કોઈ પણ વ્યક્તિને ચડાવે ને આ સંબંધી છે ને આને જ, આ મારા સાહેબને જ જરૂર છે તો હું કદાચ આપું. પણ આમ નોર્મલી નિયમ તો આ છે ને કે આગળ જતાં જેમ કીધું એ પ્રમાણે ચોરીને દુઃખીઓના બીજા બધા ધર્મ છે ને માનવતાના જે કામ કરે, ક્રિશ્ચિયનિટી બધું માનવ, એ દુઃખીઓના દુઃખ દૂર કરે છે. આ બીજા બધા ધર્મ દુઃખીઓના દુઃખ દૂર કરે. આપણું જૈન ધર્મ છે ને દુઃખનું કારણ જ દૂર કરે છે. દુઃખનું કારણ જ ન જોવે ને કે ભાઈ તમે આ પાપ કરો તો તમને આ બીમારી આવે ને. એના માટે આપણે સૌથી પહેલું જ્ઞાન મુદ્રામાં નોકાર મંત્ર ગણીએ તો મનની એકાગ્રતા માટે. પછી બીજા નંબરમાં જે તમે કહો છો એ પ્રમાણે આપણા શરીરમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ બધું સમાન રહે એના માટે સમાન મુદ્રા. પછી ત્રીજા નંબરની પ્રાણ મુદ્રા સંકલ્પ સિદ્ધિ માટે, અને ચોથા નંબરની શંખ મુદ્રા લેફ્ટ હેન્ડ, એમાં રાઈટ હેન્ડનો થંબ મુઠ્ઠી બંધ, અને આ નાભી પર. બધી બીમારીની શરૂઆત જ પેટથી થાય. 4 મુદ્રામાં 27 નોકાર છે. જ્ઞાન મુદ્રા, સમાન મુદ્રા, પ્રાણ મુદ્રા અને ચોથી શંખ મુદ્રા. બરાબર, એટલે શંખ થાય લેફ્ટ હેન્ડમાં મુઠ્ઠી બંધ ને 4 આંગળી ઉપર મૂકી દે એટલે આ રાઉન્ડ શંખ થઈ જાય. અને બધી બીમારીની શરૂઆત જ. ડૉક્ટરે મળવા જઈએ તો પણ પહેલો પ્રશ્ન જ પૂછે, શું ખાધું હતું કાલે? શું ખાધું હતું? પાછા નીકળતી આપણે સાહેબ, ડૉક્ટર સાહેબ શું ખાવાનું? કાંઈ નહીં, બસ 2 દિવસ ખાવાનું બંધ કરો, સિસ્ટમ બધી ક્લીન થઈ જશે. ખાઓ છો એટલે જ તકલીફ છે, ન ખાનાને તકલીફ જ નથી કોઈ. 4 મુદ્રા, અને છેલ્લે વિશ્વ શાંતિ માટે 1 મુદ્રા, જીન મુદ્રા. બસ આવતીકાલે કઈ રીતના કરવાનું એ આપણે કારણ પણ સમજાવી, અને પર્યુષણના સૂત્રોનું કારણ, વિધિનું કારણ, ડાબો પગ કેમ ને, જમણો પગ કેમ ને, મોપતિ કેમ ને, વાંદણા કેમ ને, ઝંકારારા કેમ, આ બધું જોરથી ને બધું કાલે થોડું સમજી, અને કોની ક્ષમા માંગવાની, કેમ માંગવાની ને બધું આપણે કાલના વિષયની અંદર આપણે કાલે 3 વાગે 3 to 4:30. हाँ, इसीलिए 4:30 को छोड़ देंगे. सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति शासनम.